હવે બધે લોકો પોતાની એટેન્ડન્સ ક્લેમ કરી શકશે. 10:30 વાગ્યા છે. જે લોકોએ પહેલા મેસેજ મૂક્યો છે ભલે ફરી પાછો કોપી કરી અને એકવાર મેસેજ મૂકી દો. અમે લોકો એટેન્ડન્સ નોટ કરી રહ્યા છીએ ને વિશેષર બસ 2 કે 3 મિનિટમાં જોઈન કરે છે અને આપણે કોર્સ વર્ક સ્ટાર્ટ કરશું. યુ ઓલ કેન પુટ યોર એટેન્ડન્સ ઇન ચેટ બોક્સ. કોર્સ વર્ક દરમિયાન બધે લોકો જસ્ટ મેક શ્યોર કે તમે લોકો પોતાને મ્યુટ રાખશો. કે आई थिंक आई शुड स्पीक इन हिंदी. कोर्स वर्क के दौरान सभी लोगों को रिक्वेस्ट किया जा रहा है कि अपने आप को म्यूट रखेंगे और जब कोई भी सेशन पूरा होता है तब हम आपको बोलेंगे कि अगर किसी को कोई डाउट हो तो आप बोल सकते हो. तो उस टाइम आप 1 बाय 1 अपने आप को अनम्यूट कीजिए और आप अपना जो भी डाउट्स है, जो भी कंसर्न है, वो बात कर सकते हो. और पर्सनली अगर कोई किसी को कोई पर्सनली कोई प्रॉब्लम है तो इवन ड्यूरिंग द कोर्स वर्क लेक्चर के दौरान भी आप मुझे, सुमन मैडम और ध्रुवा मैडम को कॉल कर सकते हो. ठीक है, कुछ भी रिपोर्ट करना हो तो. लेकिन आप लोगों को मेक श्योर कि हम लोग थ्रू आउट द मीट वी विल नोटिस कि आप लोग प्रेजेंट हो. और अटेंडेंस का जो मार्क है कोर्स वर्क में इट गोज अप टू 30%. 30% वेटेज अटेंडेंस को दिया गया है. So be present, don't leave the meet. Okay, so our Honorable Vice Chancellor Sir is here. So very good morning to all the PhD students, Karti, Guru Shyamji, Krishna Verma, Kutch University, who got registered for the PhD program in the year 2024. I congratulate let all the students as you have successfully cleared PhD entrance test, group discussion and personal interview processes, as well as research advisory committee process, and you have presented your proposal and finally your proposal is approved and you got registered for the PhD program. So from today onwards, we are going to start the PhD coursework. Okay, and the PhD coursework will be of 12 credit, out of which we'll give 6 credit to research and methodology. Out of 6 credit of research and methodology, 2 credit will be for research and publication ethics. Okay, and the rest of the 6 credit coursework will be of subject specific that you will have to pursue from your department, respective department. So now we are starting a formal inauguration session in which first I will request our Honorable Vice Chancellor Sir to give blessings to all of us and to introduce about to guide about the research methodology coursework. I request Professor Dr. Mohan Patel sir to deliver his keynote address. Please sir. નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય જોયા બાદ આપ સૌ જ્યારે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી ના કોર્સ વર્ક માટે આજે જોડાઈ રહ્યા છો ત્યારે મારે આપ સૌ સમક્ષ કચ્છ યુનિવર્સિટીમાં રિસર્ચ માટે
ના કેટલાક માપદંડો અંગે, કેટલાક અભ્યાસક્રમો અંગે અને કેટલીક એમ કહી શકાય કે રિસર્ચનું મહત્વ એના વિશે વાતો કરવી છે આપની સાથે. તો પહેલા તો આપ સૌને હું અભિનંદન આપું કે ઘણા લાંબા સમય સુધી આપ સૌએ એમ કહી શકાય કે રાહ જોઈ. કેટલીક મુશ્કેલીઓ પણ આવી, કેટલીક બાબતોમાં આપ સૌને એમ કહી શકાય કે મુશ્કેલીઓ પણ પડી. અને ઘણા મિત્રો મળે ત્યારે હું કહું છું કે કેટલાય કદાચ આ 4 વર્ષમાં જો પીએચડી ના ગાઈડ વધી શક્યા હોત તો ઘણા મિત્રો અત્યારે પીએચડી પૂરી પણ કરી શક્યા હોત. તેમ છતાંય જાગ્યા ત્યાંથી સવાર. અને હવે જ્યારે આપ સૌ આ પીએચડી ના કાર્યમાં જોડાઈ રહ્યા છો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પીએચડી ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. પહેલા ધોરણમાં 100 વિદ્યાર્થીઓ પ્રવેશ લે તો પીએચડી સુધી પહોંચતા પહોંચતા 0.001 સુધી એ હવે એમ કહી શકાય કે પીએચડી સુધીનો અભ્યાસમાં જોડાઈ શકે છે. એટલે આપ સૌ જાણો છો કે આપ સૌ માટે પીએચડીનું મહત્વ કેટલું છે. અને જ્યારે યુજીસી એ પીએચડી માટે કેટલાક નિયમો બનાવ્યા હોય ત્યારે આપણે એ નિયમો પાળવા જ પડતા હોય છે. અને એ નિયમોમાં પીએચડીની આરડીસી થઈ, પીએચડીના ગાઈડ તમારા નક્કી થયા, પણ જ્યારે વિષય નક્કી થાય છે એની સાથે સાથે કોર્સવર્કની શરૂઆત પણ થતી હોય છે. અને આપણે આજે જ્યારે કોર્સવર્કમાં જોડાયા છીએ ત્યારે આપ સૌને હું નમ્ર વિનંતી કરું કે આ કોર્સવર્કને તમે સરળતાથી ના લેતા. એમાં જેટલું બને એટલું ડિસ્કશનને ભાર આપજો, રિસર્ચ મેથોડોલોજીને સમજજો. રિસર્ચ એ સામાન્ય બાબતમાં ના લેતા, કારણ કે બહુ મહત્વની આજે કહી શકાય કે એક પગ તમે જ્યારે નવો ડગ મૂકી રહ્યા છો રિસર્ચમાં, ત્યારે મારે આપ સૌને વિનંતી કે બને તેટલું તમારા પીએચડીના જે ગાઈડ હોય એની સાથે વધુ ને વધુ આપ સૌ મળતા રહેજો. પીએચડીના ગાઈડ માટે આપ સૌ જે કોઈ મિત્રો એ પીએચડીના ગાઈડ પસંદ કર્યા હોય એનો રસનો વિષય અને તમારા રસના વિષય આ બંનેને જોડવાનો પ્રયત્ન કરજો. કારણ કે રિસર્ચમાં જો તમને મહત્વ અથવા તો તમને રસ હશે પણ જો ગાઈડને રસ નહીં હોય તો એ વખતે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે વિષય ભલે કદાચ અત્યારે ઉતાવળમાં તમે પસંદ કર્યો હોય, તમને એમ લાગતું હોય કે આ વિષય મારા માટે યોગ્ય છે, પરંતુ જ્યારે તમે રિવ્યુ ઓફ લિટરેચર કરશો ત્યારે ખ્યાલ આવશે તમને કે તમારા જ વિષય ઉપર ઘણા બધા આગળ સંશોધન કરતાઓએ આ રિસર્ચ ઉપર કામ કરી ચૂક્યા હશે. ત્યારે કદાચ તમારે વિષય બદલવા માટે પણ વિનંતી કરવી પડે અને તમારા ગાઈડ સાથે બેસી અને તમારા જે ઓબ્જેક્ટિવ નક્કી કરતા હો, રિસર્ચ મેથોડોલોજી નક્કી કરતા હો, તમારી સંભાવનાઓ જે પ્રોબેબિલિટી જે છે એ જ્યારે નક્કી કરતા હો ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. અને રિસર્ચની અંદર each and every subject is important. કારણ કે રિસર્ચ એ જ્યારે તમારા માટે અગત્યનું ત્યારે બને છે કે જ્યારે તમે ઓરિજિનલ ફિલ્ડમાં જાઓ છો. આજે હું એક ઉદાહરણ આપું કે ઇકોનોમિક્સમાં એમ કહીએ કે હું ઇકોનોમિક્સમાં પીએચડી કરું છું, પણ ઇકોનોમિક્સની અંદર જો સ્પેશિયલાઇઝેશનમાં જઈએ તો સ્પેશિયલાઇઝેશનની અંદર હજારો સબ્જેક્ટ હોય છે. અને એ વખતે જ્યારે તમારે રિસર્ચમાં આગળ વધવાનું હોય, હંમેશા ઘણી વખત હું કહેતો હોઉં છું કે પીએચડી એ રિસર્ચની શરૂઆત છે, અંત નથી. કદાચ તમને પીએચડીની ડિગ્રી મળી જશે પરંતુ ત્યાં એ રિસર્ચનો અંત નથી આવતો, રિસર્ચની શરૂઆત થાય છે. અને આ અહીંયા પણ જ્યારે આ કોર્સ વર્ક આજે શરૂ કરવામાં આવે છે ત્યારે આ કોર્સ વર્ક એમાં જે મિત્રો તમારી સાથે જોડાશે,
જે નિષ્ણાતો તમને વાત કરશે એ વાત એ માત્ર 1 કલાકની નહીં હોય અથવા તો 1.5 કલાક માટે પૂરતી સીમિત નહીં હોય, એ તમને આજીવન ઉપયોગી થશે. અને એ જ્યારે ઉપયોગી થવાની હોય ત્યારે તમે સમજી શકો છો કે એનું મહત્વ આપણા માટે કેટલું બધું હોય. અને આજે ગૌરવ સરે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જે પ્રયત્નો કર્યા છે, આજે હું એને પણ અભિનંદન આપું છું કે ખૂબ ઝડપથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી શક્યા છીએ. અને એમાં જે મિત્રો નિષ્ણાત તરીકે આવવાના છે એ દરેક મિત્રોએ પોતાની, આપણે એમ કહી શકાય કે તત્પરતા બતાવી છે કે અમારે વિદ્યાર્થીઓને તૈયાર કરવા છે. અને આજે જ્યારે 120 ઉપરાંત વિદ્યાર્થીઓ અહીંયા કચ્છ યુનિવર્સિટીની અંદર આજે રિસર્ચમાં જોડાઈ રહ્યા છે, અને આજે જ્યારે તમે બધા ખરેખર ખુશનસીબ છો કે તમને કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટેનો એક અવકાશ મળ્યો છે. એને તમે સામાન્ય રીતે ના લેતા, કારણ કે અત્યારે પીએચડી માટે એવું કહેવાય છે કે જે ફાવે એ પીએચડી કરી શકે છે, જેમ ફાવે એમ કરી શકે છે. રિસર્ચનો આજે એમ કહી શકાય કે જેટલું ડિટોરિએશન થવું જોઈએ એટલું કરી ચૂક્યા છીએ. હવે ડિટોરિએટ થયેલા રિસર્ચને આપણે ઉપર લઈ જવાનું છે, અને એમાં આપ સૌનો સહયોગ એ ખૂબ જરૂરી છે. કદાચ તમને એમ લાગે કે હું ગુજરાતી વિષયમાં પીએચડી કરું છું તો મને રિસર્ચ મેથોડોલોજી કઈ રીતે ઉપયોગી થશે, અથવા તો આ રિસર્ચ વર્ક જે છે એ કઈ રીતે ઉપયોગી થશે. હું એમ માનું છું કે કદાચ તમારા રિસર્ચની અંદર ઉપયોગી નહીં થાય પણ તમારા જીવનમાં 100% ઉપયોગી થશે. તમે તમારા લાઈફની અંદર જ્યારે એક ટીચિંગ પાર્ટની અંદર જોડાઈ રહ્યા છો, કારણ કે અલ્ટિમેટ તમારો જે ગોલ છે પીએચડી કર્યા પછીનો, એમાં 99.99% ઉદ્દેશ એ શિક્ષણમાં જોડાવાનો હોય છે. અને શિક્ષણમાં જોડાવાનું જ્યારે હોય ત્યારે એના માટે આ રિસર્ચ મેથોડોલોજી છે ખૂબ અગત્યનો ભાગ બને છે. કારણ કે આપણે બધા જ કોઈ પણ વસ્તુ જોઈએ છે ત્યારે વસ્તુ જોતી વખતે તમારું રિસર્ચ ઓરિએન્ટેડ જે એક નોલેજ છે એ ખૂબ ઉપયોગી બનતું હોય છે. અને આજના સમયમાં 21મી સદીમાં આપણે સૌ જાણીએ છીએ કે નોલેજ ઇઝ ધ પાવર, જ્ઞાન એ શક્તિ છે. અને આજે આ જ્ઞાનની શક્તિની અંદર તમે જોડાઈ રહ્યા છો. રિસર્ચને આપણે જેટલું આગળ લઈ જવું હશે, આ તો શરૂઆત, જેમ મેં કહ્યું તેમ આ તો તમારા માટે શરૂઆત છે, પણ તમે ભવિષ્યની અંદર કોઈ પણ ક્ષેત્રમાં જોડાઓ, એ પછી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય, યુનિવર્સિટી હોય, કોલેજીસ હોય, એ ગમે ત્યાં જોડાશો ત્યારે તમને આ રિસર્ચમાં પીએચડી જે કર્યું છે પીએચડી તમને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. અને આ કોર્સ વર્ક એને સામાન્ય બાબત આ નથી, કારણ કે યુજીસીએ શા માટે પીએચડી કરતા પહેલા કોર્સ વર્કને મહત્વનું ગણ્યું અને કમ્પલસરી ગણ્યું. કારણ કે હું જ્યારે જગદીશ કુમારને ઘણી વખત યુજીસીના ચેરમેને મારી સાથે જોડાયેલા છે એટલે હું સાંભળું છું, અને એમની સાથે જ્યારે ઓનલાઈન જોડાવાનો પ્રયત્ન કરી અને મળતા રહીએ છીએ ત્યારે મને એ બાબતનો ખૂબ આનંદ થાય છે કે આપણને એવા યુજીસીના ચેરમેન મળ્યા છે કે જે સતત રિસર્ચની ચિંતા કરે છે. પીએચડી માટે હવે તમે જુઓ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ જે મિત્રો 4 વર્ષ અંડર ગ્રેજ્યુએટ કરે એને સીધો જ પીએચડીમાં પ્રવેશ માટેની પણ આજે યુજીસીએ માન્યતા આપી દીધી છે. આ વખતે આપણને ખ્યાલ આવે કે આ કોર્સ વર્ક જો કરેલું હશે, આવતી વખતે કદાચ તમે કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયેલા હશો, પણ 4થા વર્ષમાં વિદ્યાર્થીને જ્યારે 12 ક્રેડિટનું તમારે રિસર્ચ કરાવવાનું આવશે ત્યારે તમે ખૂબ ઉપયોગી બનશો. યુ વિલ બી એન એસેટ ફોર ધ ઇન્સ્ટિટ્યુશન. તમે જ્યારે સંપત્તિ બનવાના છો તમારી સંસ્થા માટે, ત્યારે તમારે આ વસ્તુને, એ કોર્સ વર્કને કેટલું મહત્વ આપવાનું એ તમારા માટે ઉપયોગી થઈ પડશે. અને કચ્છ એક એવો પ્રદેશ છે કે દરેક ક્ષેત્રની અંદર, કે પછી હું એમ કહું કે લિંગ્વિસ્ટિક હોય કે પછી સોશિયલ સાયન્સ હોય કે પ્યોર સાયન્સ હોય, દરેકની અંદર વણખેડાયેલા ક્ષેત્રો ખૂબ જ છે. અને આ વણખેડાયેલા ક્ષેત્રો જે છે એમાં તમારે ખેડાણ કરવાનું છે. અને આ વણખેડાયેલા ક્ષેત્રોમાં જ્યારે ખેડાણ કરવાનું થાય તમારે તમારા માટે ખૂબ સરળ બનતું હોય છે. કારણ કે અમારા ગૌરવ સરને હું કાયમ કહેતો હોઉં છું કે જીઓલોજી માટે આ ઓપન લેબોરેટરી છે કચ્છ. દુનિયામાં જેટલા રિસર્ચ થાય છે એના પાયાનું જો કોઈ જીઓલોજીકલ ક્ષેત્ર હોય તો એ કચ્છ ક્ષેત્ર બન્યું છે. એ જ રીતે કચ્છમાં સાહિત્યનું ખૂબ ખેડાણ થયું છે. અને એ ખેડાણમાં આપણે દુલેરાય કારાણી હોય કે કોઈ પણ સાહિત્યકારને જ્યારે કચ્છના સાહિત્યકારને જોતા હોઈએ
અરે વિનય સંતાણીને પણ તમે જુઓ તો એ પણ તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિએ જે રિસર્ચ માટે પોતાના વિષયને ધ્યાનમાં રાખીને જે કંઈ કામ કર્યા છે. હમણાં જ હું માવજી મહેશ્વરીને છેલ્લું યુદ્ધ વાંચી રહ્યો છું ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કચ્છમાં જે છેલ્લા યુદ્ધ તરીકે એમને જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચમાં એક એક પાન એ આપણા માટે ઉપયોગી થાય છે. તો હાઉ ટુ ડુ રિસર્ચ, વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ રિસર્ચ, આ બધા બાબતોને જો તમે ધ્યાનમાં રાખી અને તમારા વિષય જે કોઈ તમે નક્કી કર્યો હોય, વિષય ક્યારેય કોઈ દિવસ સામાન્ય નથી હોતો. વિષયમાં આપણે ક્યાં સુધી ઊંડાણમાં જઈ શકીએ છીએ એ મહત્વનું છે. અને હું તમને એટલી વિનંતી કરું કે આ તમારા માટે જે આજે રિસર્ચનો ફર્સ્ટ પાર્ટ કોર્સવર્કનો શરૂ થયો છે, સેકન્ડ પાર્ટ જે છે તો કન્સર્ન તમને ટીચર્સ જે વિષયના છે એ તમને શીખવાડવાના છે. પરંતુ આ ફર્સ્ટ પાર્ટની અંદર તમે એટલું જ્ઞાન અર્જિત કરજો કે એ જ્ઞાન તમને તમારા જીવનમાં માત્ર કોર્સવર્ક કે પીએચડી માટે સીમિત ન રહેતા જીવનભર તમને ઉપયોગી થાય. તમારી માટે એટલા રેફરન્સ બુકો અહીંયા તમને જુદા જુદા આપવામાં આવશે. કારણ કે રિસર્ચ મેથોડોલોજીમાં પહેલાના વખતમાં આપણે જાણીએ છીએ કે શરૂઆત થઈ ત્યારે SPSS પેકેજ એ આપણા માટે મહત્વનું હતું. પણ આજે તો SPSS કરતાં પણ વિશિષ્ટ અનેક તમારા માટે નવા રિસર્ચ માટેના જે એપ્લિકેશનો છે એ ખુલી ગઈ છે. અને એ એપ્લિકેશન્સનો ઉપયોગ એ તમારે કઈ રીતે કરવો એ તમારે વિચારવાનું છે. અને વિચારતા વિચારતા તમે હમણાં ગઈકાલે જ એક હું રિસર્ચ પેપર વાંચતો હતો, એને કચ્છ ઉપર જ રિસર્ચનું કામ કર્યું છે. અને એ રિસર્ચ વર્ક જે કચ્છના વિષય ઉપર કર્યું અને એમાં સોલારની સાથે ઇરિગેશનને જોડ્યું અને ઇરિગેશનની સાથે એન્વાયરમેન્ટ જોડ્યું અને આખું જે રિસર્ચ પેપર 60-70 પેજનું જ્યારે મેં ગઈકાલે રાત્રે જ હું વાંચતો ત્યારે ખ્યાલ આવે છે કે રિસર્ચની પેટર્ન છે એ કેટલી બદલાઈ રહી છે. દરેક જગ્યાએ આપણને એમ લાગશે રિસર્ચ તમે પેપર દાખલા તરીકે થીસીસ લખવાની શરૂઆત કરશો ત્યારે તમને એમ લાગશે કે હું શરૂઆત ક્યાંથી કરું, ઇન્ટ્રોડક્શનથી કરું, રિસર્ચ મેથોડોલોજીથી કરું કે પછી કોઈ ટેબલ્સ બધા કલેક્ટ કરું પ્રાઇમરી ડેટાથી એના ઉપરથી કરું, અથવા તો હું ધીમે ધીમે જે કંઈ રિવ્યુ ઓફ લિટરેચર વાંચું છું એના ઉપરથી શરૂઆત કરું. આવા અનેક પ્રશ્નો તમારા મનમાં ઊભા થશે. અને આ કોર્સ દરમિયાન તમારા મનમાં ઊભા થતા પ્રશ્નોની એક ડાયરી રાખજો. જ્યારે અમે પણ રિસર્ચ કર્યું ત્યારે અમે પોતાની અમારી એક ડાયરી રાખતા કે જ્યાં પ્રશ્ન થાય, જ્યાં ફરવા ગયા તે પ્રશ્ન તરત જ લખાઈ જાય અને ગાઈડ પાસે જઈ અને આપણા વિષયને અનુરૂપ આપણે ચર્ચાઓ કરીએ. અને એ ચર્ચાઓમાંથી જ્યારે હું 1990માં પહેલી વખત, નવાઈ લાગશે કે હું જ્યારે જોડાયો ને પહેલા જ વર્ષે 1990માં ઓરિએન્ટેશન કોર્સ કરવા જોધપુર યુનિવર્સિટીમાં ગયો. અને એ વખતે અમારા એ જે એક નિષ્ણાત વ્યક્તિ હતા જે અમને ભણાવતા હતા, એક અરોરા સાહેબ કરીને, એમને પહેલી વખત જ્યારે અમને ભણાવતી વખતે કહ્યું કે રિસર્ચને કઈ રીતે તમે જોઈ શકો છો, રિસર્ચના પાસાઓ કેટલા હોય, તમે આ ફિલ્ડમાં જ્યારે જોડાઓ છો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ત્યારે એને એક સરસ વાત કરી કે તમને જ્યારે રિસર્ચ કરશો ત્યારે મનમાં પ્રશ્નો આવશે, ઘણી વખત તો ઊંઘમાં પણ તમને ઉઠાડી દેશે. અને એ વખતે જે વિચારો આવે છે, જે એકાદ બે વાક્યો તમને લખવા એ રાત્રે ઉઠીને પણ લખી નાખો. એ જ્યારે તમે લખતા થશો પ્રશ્ન, ત્યારે લખતી વખતે એ પ્રશ્નો એ તમે સવારમાં જઈને તમારા એક શિક્ષકને બતાવો. એ શિક્ષક એમાં તમને કેટલું પૂરણ કરી આપશે અથવા તો એમાં કેટલીક નવી દલીલો કરશે. અને એ શિક્ષકને એક વખત બતાવ્યું પછી બીજા શિક્ષકને બતાવો, પછી એનાથી ઉપર કોઈક નિષ્ણાત મળે એને તમે બતાવો. એક લીટીના પ્રશ્નમાંથી એક બહુ મોટું એક આખું એમ કહેવાય કે ચેપ્ટર તૈયાર થતું હોય છે. આ ચેપ્ટર તૈયાર કરવા માટે તમારે લોકો સુધી જવું પડે છે, લોકોને મળવું પડે છે. આ વિષયમાં કામ કરતા લોકોને જ્યારે તમે નજીકમાં જઈને ઓળખવાનો પ્રયત્ન કરશો, હમણાં જ હું જોતો હતો કે એક સંસ્કૃતની અંદર જે કામ થઈ રહ્યું છે અમદાવાદમાં, વસંત ભટ્ટ સાહેબ જે કામ કરે છે રામાયણ ઉપર, અને એ રામાયણ ઉપર કાશ્મીરથી લઈ અને છેક સાઉથ સુધી રામાયણના પ્રકારો કેટલા, કઈ રીતે એમાં બદલાવો આવ્યા, આ જ્યારે એમને રિસર્ચ કર્યું ત્યારે આપણે એમની સાથે બેઠા ત્યારે ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિએ કાશ્મીરથી છેક નીચે એમ કહી શકાય કે કન્યાકુમારી સુધી ફરી અને રામાયણના સ્વરૂપો ઉપર અભ્યાસ કર્યો. ત્યારે કેટલું મોટું કામ થઈ શકે છે. આજે પેટર્ન માટે
રિસર્ચ ઉપર જ્યારે પેટર્ન થતી હોય છે ત્યારે પેટર્ન માટે પણ કચ્છ યુનિવર્સિટી હંમેશા તમારી સાથે રહેશે. તમને એવું લાગે કે આ મારું રિસર્ચ જે છે એ પેટર્નને લાયક છે, પ્યોર સાયન્સ હોય કે સોશિયલ સાયન્સ હોય, એ બંનેની અંદર પેટર્ન શક્ય છે. જ્યારે સમાજની અંદર તમે નવું સર્જન કરો છો, એક નાના અમથા વિદ્યાર્થીને એક વિચાર આવ્યો, જુઓ તમે રિસર્ચ ઉપરથી પેટર્ન કેવી રીતે થાય છે. આપણા બધાના ઘરની અંદર આપણે પાણી સંગ્રહ કરવા માટે પાણીની ટાંકી બનાવીએ છીએ. હવે પાણીની ટાંકીનું તળિયું જે છે ફ્લેટ હોવાથી આપણે બધા જાણીએ છીએ કે 2-3 વર્ષે આપણે એને સાફ કરાવીએ ત્યારે નીચે નકરો કાદવ જામી જાય છે, અને સાફ કરવા માટે અંદર માણસને ઉતારવા પડે અને એમાંથી સાફ કરવા માટે અનેક પ્રયત્નો કરવા પડે. હવે એક નાનો આમ તો 8 વર્ષના બાળકને વિચાર આવે છે કે આપણે નીચેનું તળિયું જે છે એ ફ્લેટ રાખીએ, એના કરતા જો એને સ્લોપ આપીએ તો ઝડપથી નીચેના કચરાને આપણે સાફ કરી શકીએ. હવે એક સામાન્ય વિચાર એનો એ દીકરાના બાપે એને પેટર્ન કરાવી. હવે પેટર્ન એની નક્કી થઈ ગઈ. એટલે રિસર્ચમાં પેટર્ન જે છે એ બહુ જ અગત્યની છે. હમણાં જ અમે જ્યારે લખનૌની અંદર બિરબલ શાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સમાં આપણે હમણાં જ્યારે MOU કર્યા ત્યારે પેટન્ટિંગ ધ પેટર્ન ઉપર જે સબ્જેક્ટ હતો એ સબ્જેક્ટની અંદર જે એક્સપર્ટ આવેલા હતા એ આમ તો BHU ના હતા, એ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસરે ખૂબ સરસ વાત કરી. તે સંશોધન જે છે એ PhD ની અંદર સૌથી અગત્યનું છે, અને એ જે સંશોધન થાય છે એના ઉપર આપણે જેટલું મહત્વ એ રિસર્ચ પેપરને આપીએ છીએ એના કરતા જે તમે રિસર્ચ કર્યું હોય એ રિસર્ચને પબ્લિશ કર્યા પહેલા જો તમે પેટર્ન તરીકે બુક કરાવો તો તમને અનેક ગણો લાભ મળતો હોય છે. અને એ શિક્ષકે સરસ વાત કરી હતી એમને કે અત્યારે GSFC ને અમે માઇક્રો જે કહેવાય ફર્ટિલાઇઝરની પેટર્ન આપી તો અમને એના ઉપર 2 કરોડ રૂપિયા મળ્યા. હવે આ એક નામનું અમથું સામાન્ય રિસર્ચ પણ તમને અનેક લાભ અપાવી શકે છે, અને એ લાભ લેવા માટે અત્યારે તમને આ જે રિસર્ચ માટેનો આપણે આ જે કાર્યક્રમ શરૂ કર્યો છે આ કોર્સ વર્કનો, આ કોર્સ વર્ક હું એમ માનું છું કે તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. જે મિત્રો એક્સપર્ટ્સ તરીકે તમારી પાસે જોડાય એને તમે એટલું જ મહત્વ આપજો. એમાં વિષય અગત્યનો નથી, રિસર્ચ મેથોડોલોજી અગત્યની છે. કદાચ તમને કોકને એવું લાગે કે મને સંસ્કૃતમાં કઈ રીતે ઉપયોગી થશે, તો એટલું ચોક્કસ માનજો કે દરેક વિષયમાં આ રિસર્ચ માટેની મેથોડોલોજી છે એ ઉપયોગી થવાની છે. દરેક મિત્રો અત્યારે લગભગ 110 મિત્રો અહીંયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એ દરેક મિત્રોને હું વ્યક્તિગત વિનંતી કરું છું કે આપણે બીજી યુનિવર્સિટીઓમાં થતા રિસર્ચ કરતા કંઈક વિશેષ આપણા રિસર્ચને આપણે આગળ લઈ જવાનું છે. કચ્છ યુનિવર્સિટી આપણી સૌની સાથે છે. જ્યાં પણ જરૂર પડે, જે કોઈ રિસર્ચ માટે તમને રેફરન્સ બુક્સની જરૂર પડે, જે કોઈ રેફરન્સ તમે એવું વિચારતા હો કે આ મારા માટે અગત્યના છે, કદાચ આપણને આપણી યુનિવર્સિટીમાં ન મળી શકે તો દુનિયાભરમાંથી જ્યાંથી આપણે મેળવવા હશે તો આજે આપણે મેળવવા માટે એટલા સંપર્કો કરી ચૂક્યા છીએ. અને હું આપ સૌને વિનંતી કરું છું કે કોઈ પણ બાબતને તમે હલકા સ્વરૂપે ના લેશો, એને સામાન્ય ના લેતા. તમે તમારી જે કઈ સ્કિલ છે એ સ્કિલને આગળ વધારવા સતત પ્રયત્ન કરજો. તમારા જે કોઈ ગાઈડ છે એ તમારા માટે છે. જ્યાં પણ મુશ્કેલીઓ પડે, જ્યાં પણ તમને એવું લાગે કે અમને અહીંયા મુશ્કેલી પડી રહી છે અને અમારા શિક્ષકો દ્વારા ઉકેલ નથી આવતો, તો 2 ધડક તમે મારી મુલાકાત કરી શકો છો. હું આપ સૌ માટે છું. અને આજે પણ હું એટલું જ કહીશ કે આ કોર્સ વર્ક એ ગૌરવભાઈ જ્યારે અહીંયા તમારા હેડ તરીકે કરાવી રહ્યા છે ત્યારે એને સહયોગ આપજો. બને એટલો સહકાર આપી જ્યાં પણ પ્રશ્ન તમને થાય એ તરત જ તમે આંગળી ઊંચી કરીને અથવા તો તમે લેખિત સ્વરૂપે પણ ગૌરવ સરને મોકલી શકશો. એમાં જ્યાં પણ જેટલા ઉકેલ યોગ્ય લાગશે એટલા ઉકેલો આપવા માટે અમે હંમેશા તૈયાર રહીશું. ફરી આપણે જ્યારે પણ સમય મળશે ત્યારે મળતા રહીશું. પુનઃ આપ સૌને હું વિનંતી કરું કે આપ સૌ બને એટલી તત્પરતાથી આમાં ભાગ લેશો.
શીખવાનો પ્રયત્ન કરજો અને શીખીને આ કચ્છ યુનિવર્સિટીનું નામ રોશન કરો તેવી અભ્યર્થના સૌ આપ સૌને વિરમું છું. અસ્તુ અસ્તુ. થેન્ક યુ સો મચ માનનીય કુલપતિ શ્રી. હવે આપણે નેક્સ્ટ ફેઝમાં જે આપણું જે રિસર્ચ મેથોડોલોજીનું કોર્સ વર્ક છે, ઓકે, સો વાય ઇટ ઇઝ નીડેડ, વાય રિસર્ચ like this PhD coursework is crucial for our PhD tenure or PhD degree. Okay, તો એના ઉપર હું થોડીક વાત કરીશ. સૌથી પહેલા જે PhD કોર્સવર્ક છે એ PhD ની બ્રીથ છે, સ્ટેપિંગ સ્ટોન છે, બરાબર. આપણે લોકો, તમે લોકો જ્યારે PhD એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી એના માટે તમે લોકો ઘણું બધું સ્ટડી કર્યું હશે, ડિફરન્ટ ટાઈપ્સનું તમારા સબ્જેક્ટ રિલેટેડ, રિસર્ચ મેથોડોલોજી રિલેટેડ લિટરેચર રિવ્યુ કર્યું હશે. ત્યારબાદ તમે લોકો આ PhD ની પ્રવેશ પરીક્ષા પાસ કરી. ઘણા લોકો PhD ની પ્રવેશ પરીક્ષામાંથી એક્ઝમ્પ્ટેડ થયા હતા. એનો મતલબ કે એઓએ આઈધર નેટ ઓર જીસેટ ઓર ગેટ જેની સમકક્ષ એક્ઝામો પાસ કરે છે, જે બહુ સામાન્ય રીતે સૌ લોકો પાસ નથી કરી શકતા, બરાબર. ત્યારબાદ તમે લોકો જ્યારે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુમાં જ્યારે તમે આવ્યા ત્યારે યુનિવર્સિટીએ તમારું રિસર્ચ ઓરિએન્ટેશન ચેક કર્યું કે ભાઈ તમે રિસર્ચમાં લાઈનમાં કેવી રીતે આવવા માંગો છો, વાય યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન રિસર્ચ, બરાબર. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન રિસર્ચ તો તમે રિસર્ચની અંદર કયા ફિલ્ડમાં આગળ વધવા માંગો છો, એટલે તમારું જ્યારે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે ચેક થયું ત્યારબાદ જ્યારે મેરિટ લિસ્ટ બન્યું અને જે યુનિવર્સિટીમાં અવેલેબલ સીટ હતી, ઓકે, એના અગેન્સ્ટમાં તમે તમારું સ્થાન જ્યારે તમે સિક્યોર કર્યું એન્ડ ધેન યુ ફેસ્ડ RAC રિસર્ચ એડવાઇઝરી કમિટી મીટિંગ, જેની અંદર તમે તમારો રિસર્ચ પ્રપોઝલનો આઈડિયા, બરાબર. ઘણા વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે ભાઈ મારે આ જ ટોપિકમાં જવું છે અને મારે આ જ ગાઈડની અંદર રજીસ્ટર થવું છે. એઓએ પોતાના ગાઈડ સાથે મળી એના સાથે સંકલન કરી અને રિસર્ચ પ્રપોઝલ બનાવી. ઘણા લોકો, જે લોકો પહેલી વાર જ જાણે કે GDPI પૂરી થઈને એને ખ્યાલ પડ્યો કે ભાઈ મારે 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયામાં મારી પ્રપોઝલ બનાવવાની છે કે 15 દિવસમાં પ્રપોઝલ બનાવવાની છે, એ લોકોએ પોતાની પ્રપોઝલ બનાવી અને પ્રેઝન્ટ કરી RSC ની સમક્ષ. અને RSC એ જ્યારે એ લોકોની પ્રપોઝલ એક્સેપ્ટ કરી વિથ ડાયરેક્ટ એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ ઓર વિથ માઇનર રિવિઝન, એ જસ્ટિફાય કરે છે કે તમે તમારા રિસર્ચ ઓરિએન્ટેશન તમને પૂરેપૂરું તમારી રીતે તમે મહેનત કરી છે અથવા તમારા ગાઈડથી મહેનત કરી છે અને યુ આર વેલ કેપેબલ ટુ પરસ્યુ PhD ઇન ધ યુનિવર્સિટી. છતાં એ PhD કોર્સવર્ક શું કામ, બરાબર. તો જ્યારે તમે હવે PhD કરવા જઈ રહ્યા છો, જેમ કુલપતિ સરે કીધું કે રિસર્ચને તમે સામાન્ય ન લેજો, કારણ કે યુ આર ગોઈંગ ટુ પરસ્યુ ધ હાઈએસ્ટ ડિગ્રી ઓફ એકેડેમિક લેવલ. માસ્ટર્સ પછી જ્યારે આપણે PhD કરીએ છીએ, જેમ 1% પણ જે વિદ્યાર્થીઓ છે એ PhD માં જઈ નથી શકતા, 1%થી પણ ઓછા વિદ્યાર્થીઓ PhD કરી શકે છે, એમાંના તમે છો. અત્યારે ઓલ ઓવર ભારતની વાત કરીએ, આખા દેશની વાત કરીએ તો 5 કરોડથી વધારે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન પણ નથી લઈ શકતા, એટલે કે ગ્રેજ્યુએટ પણ નથી થઈ શકતા. આખી 5 કરોડમાંથી જોવા જઈએ તો બહુ જ ઓછા, અમુક લાખો વિદ્યાર્થીઓ જ ખાલી PhD કરી શકે છે, એમાંનામાં આપણે લોકો છીએ, બરાબર. તો જે કોર્સ વર્ક છે એ તમને શરૂઆતથી જ કે તમારા જે રિસર્ચ આઈડિયા છે, જે તમે જનરેટ કર્યા હતા, જે તમે પ્રપોઝલમાં લખ્યા હતા, એને હવે તમારે ઇમ્પ્લિમેન્ટેશન તરીકે કેમ લઈ જવા, ઇમ્પ્લિમેન્ટેશનમાં એનો તમને એક આઈડિયા આપશે. આપણે રિસર્ચ જે PhD નો કોર્સ વર્ક છે એ દરમિયાન રિસર્ચ મેથોડોલોજીમાં વિવિધ જે નિષ્ણાંતો છે, જેની અંદર આપણી કચ્છ યુનિવર્સિટીના જ PhD ગાઈડ્સ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે ડીન ઓફ ધ ફેકલ્ટી, જેઓ આપણે માર્ગદર્શન આપશે. એના ઉપરાંત ડિફરન્ટ રિસર્ચ મેથોડોલોજીના બુક્સ લખનાર, વર્લ્ડમાં કે ભારત લેવલે લેક્ચર ડિલિવર કરનાર જે એક્સપર્ટ છે, રિસોર્સ પર્સન છે. ફોર એક્ઝામ્પલ, જે આપણું બપોર પછીનું પહેલું જ સેશન છે, શ્રી ભાવેશ વનપરિયા સાહેબ, બરાબર, જેની રિસર્ચ મેથોડોલોજીની બુક્સ આપણે લોકો વાંચતા હોઈએ છીએ, તમે ક્યારેક ઓનલાઈન જોજો. તો એવો આપણે ડાયરેક્ટ પોતાનું લેક્ચર આપશે અને એના સાથે આપણે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળશે. ત્યારબાદ આપણી યુનિવર્સિટીમાંથી જ પાસ થયેલા PhD કરેલા વિદ્યાર્થીઓ, બરાબર, જેઓએ રિસર્ચના ફિલ્ડમાં બહુ સારી નામના મેળવી છે, જેઓએ પેટન્ટ ફાઇલિંગમાં પણ પોતાનો ભાગ ભજવ્યો છે, જેઓ આપણી યુનિવર્સિટીમાંથી PhD કરી PhD થી ઉપર પણ એક
સ્ટડી થાય છે જેને PDF કહેવાય છે, પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ વર્ક કહેવાય છે, જેમાં વિશ્વની નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી IITs હોય કે પછી ભારતની બહારે ચાઇના હોય, તાઇવાન હોય, ત્યાં જઈને પોતાનું રિસર્ચ કરી રહ્યા છે. આપણા જ વિદ્યાર્થીઓ જે લોકો 2019માં રજીસ્ટર થયા હતા, તમારી જેમ જ 2019 કે 20માં એ લોકોએ રિસર્ચ મેથોડોલોજીનો કોર્સ વર્ક કરેલો હતો. આપણી યુનિવર્સિટીમાંથી જ જે લોકોએ PhD નું પૂરેપૂરું સ્ટડી કરી, આપણે અહીંયા જ PhD પબ્લિશ કરી અને એ લોકો બહાર ગયા છે. એવા વિદ્યાર્થીઓ આવશે, એવા વિદ્યાર્થીઓ તમને માર્ગદર્શન પાઠવશે, બરાબર. અને આ બધે જ વિદ્યાર્થીઓના આપણા જે PhD ના એલ્યુમિના છે, PhD ની એલ્યુમિની છે, એનું પણ આપણે એક નોંધ લઈ, એનું પણ ડિટેલ હું લિસ્ટ આ ગ્રુપમાં બહુ જ ટૂંક સમયમાં આપીશ, જેથી કરીને જીઓલોજી હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે એમાં લેંગ્વેજીસ હોય, બરાબર, ઇકોનોમિક્સ હોય, જે પણ વિદ્યાર્થીઓ PhD કરે છે XYZ ટોપિક ઉપર, એ લોકોને જો એડવાન્સ નોલેજ જોઈતું હોય કે ભાઈ PhD માં આગળ ફિલ્ડ વર્કમાં શું ધ્યાન રાખવી, એ લોકોને કોન્ટેક્ટ જોતા હોય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લાઇબ્રેરી, NGO ના, તો એ લોકો પોતાના ગાઈડથી તો એ લોકોને મળશે જ, પણ એ લોકો પોતાના સિનિયર જે એલ્યુમિના છે તેઓની પણ હેલ્પ લઈ શકશે અને તેનાથી પોતાના કોન્ટેક્ટ ડેવલપ કરી અને પોતાનું PhD આગળ વધારી શકશે. તો PhD નું જે કોર્સ વર્ક છે એ તમને થિયોરેટિકલ નોલેજ પણ આપશે. આપણી પાસે રિસર્ચમાં ઘણા બધા આઈડિયા છે. મગજમાં એવું થાય છે કે હું આ લાઈનમાં, કારણ કે મગજમાં જ્યારે આપણી પાસે આઈડિયા હોય, બરાબર, આપણે બહુ બધું ટાઈપનું માની લો કે વાનગી ઘરે જમવાની બનાવી લીધી, પણ એને જ્યાં સુધી ડીશમાં ડેકોરેટ ન કરીએ, એરેન્જમેન્ટ ન કરીએ, ત્યાં સુધી એ ડીશ જોઈ ન ગમે આપણે, બરાબર. એવી રીતે જ તમારા મગજની અંદર રિસર્ચના બહુ બધા આઈડિયા છે, પણ જ્યારે તમે એને પ્રોપર ફોર્મેટ હોય, કે ચાહે રિસર્ચ પેપરનું ફોર્મેટ હોય, ચાહે બુકના ચેપ્ટરનું ફોર્મેટ હોય, ચાહે બુકનું ફોર્મેટ હોય, કે પછી તમારા જ આઈડિયાને, નાનકડા આઈડિયાને તમે જ્યારે કોઈ પેટન્ટ કે ઇનોવેશનમાં લઈ જાઓ છો, બરાબર, એને જ્યાં સુધી એની અંદર એરેન્જમેન્ટ કે ડેકોરેટ નહીં કરીએ ત્યાં સુધી આપણે એ રિસર્ચ આઈડિયાને, આપણો જે આઈડિયા છે એને દુનિયા સમક્ષ લાવી નહીં શકીએ. દુનિયા સમક્ષ લાવો ઇન ધ ફોર્મ ઓફ થીસિસ, ઇન ધ ફોર્મ ઓફ રિસર્ચ પેપર, કોન્ફરન્સમાં આપણું રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરું, વર્કશોપમાં આપણું લેક્ચર આપું. આ બધી જાતના તમે પ્રયાસો ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે થિયોરેટિકલ નોલેજ હોય. તો આપણે જોશું કે આ PhD કોર્સ વર્કમાં તમારું જે થિયોરેટિકલ નોલેજ છે એ મેક્સિમમ આપણે ડેવલપ કરવાની ટ્રાય કરશું. આપણે બધે ડિફરન્ટ ફિલ્ડમાંથી આવીએ છીએ, ઓકે, આર્ટ્સ છે, કોમર્સ છે, હ્યુમેનિટીઝ છે, સાયન્સ છે, લેંગ્વેજીસ છે, પણ અમુક રિસર્ચના જે ફંડા છે એ કોમન છે કે રિસર્ચમાં આટલી વસ્તુ હોવી જ જોઈએ. એટલા માટે જ આપણે રિસર્ચ મેથોડોલોજીનો કોર્સ પણ બે ભાગમાં ડિવાઈડ કર્યું છે. એક વન ધેટ ઇઝ કોમન ફોર ઓલ, જેની અંદર આપણે સર્વે અત્યારે બેઠા છીએ, બરાબર. આના પછી જે અડધું 3 ક્રેડિટનું કોર્સ વર્ક થશે એ તમારા ડીનશ્રીઓ દ્વારા કરવામાં આવશે. એમાં સાયન્સના મિત્રો અલગ રીતે કરશે, ડિફરન્ટ ફેકલ્ટીના જે ડીનશ્રીઓ છે એ બતાવશે કે સાયન્સના વિદ્યાર્થીઓને જ્યારે રિસર્ચ કરવા ફિલ્ડમાં જાય છે ત્યારે કઈ મેથોડોલોજી ધ્યાનમાં રાખવાની છે, લેંગ્વેજમાં કઈ મેથોડોલોજી આવે છે, એ આપણે નેક્સ્ટ ફેઝમાં કરશું. આપણે કોર્સ વર્કમાં એથિકલ રિસ્પોન્સિબિલિટીની પણ ખ્યાલ પડશે. રિસર્ચમાં એથિક્સ બહુ જરૂરી છે. જેમ જિંદગીમાં આપણે એથિક્સ હોવા જરૂરી છે કે ભાઈ આ વસ્તુ કરવાની છે ને આ વસ્તુ નથી જ કરવાની, બરાબર, એમ રિસર્ચની અંદર પણ આજે જ્યારે જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, બરાબર, તમને બધાને ખ્યાલ હશે, આપણે બધે આજકાલ યુઝ કરીએ છીએ, બરાબર. હું પણ ઘણી વાર મારે કોઈ પણ વસ્તુને ડ્રાફ્ટ કરવી હોય તો હું AI ની મદદ લઉં છું, પણ ધેટ શુડ બી એથિકલ. અધરવાઇઝ તમે આજે એટલું બધું વર્લ્ડ એડવાન્સ થઈ ગયું છે અને આવનારા સમયમાં થઈ જશે કે તમે લોકો 4 લાઈન લખી નાખશો, બરાબર, આખું કોઈકનું ગુજરાતીનું થીસીસ લખી નાખશો ને એ ઇંગ્લિશમાં કરીને આપી દેશે. તમે 4 લાઈન લખશો, તમને આખું પેપર લખીને આપી દેશે. પણ એવી બધી પ્રેક્ટિસ ઘણીવાર તમારા PhD રજીસ્ટ્રેશનને પણ કેન્સલ કરાવી શકે છે, બરાબર. ઘણીવાર તમારું રિસર્ચ પેપર છે એને પણ બેન કરાવી શકે છે. ઘણીવાર તમારા કે રિસર્ચ કેરિયર છે એને પણ એ સ્પોઇલ કરી શકે છે. નવી ટેક 2017 પહેલા PhD કરતો ત્યારે અમારી પાસે ગ્રામરલી હતું. ખાલી ગ્રામરલીની અંદર અમને બહુ બધું હેલ્પ મળતી કે આખું અમે થીસીસ લખી નાખીએ. ગ્રામરલીમાં અમને ખાલી ઓલો ક્યાં ફૂલ સ્ટોપ મૂકવાનું, ક્યાં સ્પેલિંગ મિસ્ટેક છે કે અમુક રિફ્રેમ કરવામાં અમને હેલ્પ મળતી. એના પછી નેક્સ્ટ જ્યારે ફેસ આવ્યો ત્યારે અમુક ટર્નિટ-ઇન નામના જે સોફ્ટવેર આવ્યા જેની અંદર અમને પેરેગ્રાફ રિફ્રેશ કરી દીધું, થોડું ઘણું આખું પેરેગ્રાફ નાખી દીધું, ગ્રામર ઇમ્પ્રુવ કરી દે, સેન્ટેન્સ રિફ્રેમ કરી દે. પણ હવેનો જમાનો તો એવો આવ્યો છે, બરાબર, કે આખું પેપર જ લખી દે છે. તો એવા ટાઈમે જ્યારે આપણું પ્લેગિયરિઝમ રિમૂવ કરવું, બરાબર,
કે પછી કોઈનું કન્ટેન્ટ આપણે લીધું છે, માની લો કે કોઈ XYZ પ્રોફેસર છે, સાયન્ટિસ્ટ છે, જેને 2002 માં કે 1980 માં કે 1950 માં કોઈ રિસર્ચ પેપર લખ્યું છે, બરાબર, જેનું પેપર તમને ઓનલાઈન નથી મળતું, પણ એનું પેપર કેવી રીતે રેફર કરવું, એનું પેપર આપણા રિસર્ચમાં એના પેપરનો નિચોડ કેવી રીતે લખવો અને એને કેવી રીતે સાઇટેશન આપવું, એ વસ્તુ અલગ છે. અને એની પેપર બેઠે બેઠેલું લાઈન લઈ લીધી અને લખી નાખીને કહી દીધું કે આ મારો વર્ક છે, ધીસ ઇઝ માય વર્ક, એને કહેવાય બેઈમાની, રિસર્ચ એથિક્સ નું તમે ભંગ કર્યો. તો આપણે તમને થ્રુઆઉટ ધ યુજીસી ના નિયમે, યુજીસી 2023 માં જયારે નિયમ બહાર પાડ્યો ત્યારે લખેલું કે પીએચડી કોર્સવર્કમાં કમ્પલસરી 2 ક્રેડિટ એટલે કે 30 કલાકનું આપણે રિસર્ચ એથિક્સ ભણાવવાનું રહેશે. તો આ સેશનની અંદર તમને ધ્યાનથી સમજવામાં આવશે. એવું નથી, ઘણીવાર આપણે બધી મિસ્ટેક જાણી જોઈને જ કરીએ છીએ, કોઈક વાર કોઈક મિસ્ટેક નાદાનીથી પણ કરી રહીએ છીએ. હું મારું જ એક્ઝામ્પલ આપીશ કે અમે એક રિસર્ચ પેપર સ્પ્રિંજરની જર્નલ છે નેચરલ હઝાર્ડ્સ, ત્યાં લખેલું હતું, બરાબર, 2015-16 માં અમે સબમિટ કરેલું હતું, બરાબર. હું નાદાનીની વાત કરું છું, ત્યારે નવું પીએચડી હતું અને જે કેરા HJD છે ત્યાં કને એક નેશનલ કોન્ફરન્સ થઈ, બરાબર. તો નેશનલ કોન્ફરન્સ થઈ એટલે મને થયું કે ત્યાં હું પ્રેઝન્ટ કરું. મને ખબર નથી કે મેં જયારે રિસર્ચ પેપર એકવાર સબમિટ કરી દીધું છે, એ અંડર રિવ્યુ છે, બરાબર, ત્યારે મારે એ કન્ટેન્ટ ક્યાં પ્રેઝન્ટ ન કરવાનો હોય. મને એમ કે ચલો આવડું મોટું રિસર્ચ પેપર છે પણ એનું ફોટોગ્રાફિક કે ગ્રાફિક પ્રેઝન્ટેશન ની અંદર હું કરું અને મેં પ્રેઝન્ટ કર્યું, બરાબર. એ નાનકડું પ્રેઝન્ટેશન જયારે HJD ના જે બુકમાં આવ્યું, બરાબર, અને ત્યારે મારું પેપર રિવ્યુમાં હતું. મેં જયારે રિવ્યુમાં આવ્યું ત્યારે તરત જ મને એડિટર ઓફિસમાંથી આવ્યું કે ભાઈ તમે તમારું HJD નું જે વર્ક છે અહીંયા પ્લેગેરિઝમ કર્યું છે, એવી અમને નોટિસ આવી. એ દરમિયાન મેં જેટલું પણ સારું રિસર્ચ કરેલું હતું નેચરલ હઝાર્ડ જર્નલમાં, મારે એ રિસર્ચ કાઢી નાખવું પડ્યું, વળી મારે 6 મહિના આપીને એડવાન્સ કામ કરવું પડ્યું, ત્યારે અમારું નેચરલ હઝાર્ડમાં પેપર આવ્યું. તો ઘણીવાર આવી નાદાની પણ થઈ શકે છે કે આપણો કોઈ ઇન્ટેન્સ ન હોય, બરાબર, કારણ કે મને ખબર છે કે સ્પ્રિંજરમાં જે હું પબ્લિશ કરીશ એ મને કોઈ પણ નાનકડી કોન્ફરન્સમાં પબ્લિશ કરવાથી મને રિસર્ચ ક્રેડિટ નથી મળવાની, બરાબર. તો તમે પણ તમારા મગજમાં જેટલા પણ શાર્પ આઈડિયા હશે, જેટલા મોટા આઈડિયા હશે, તો એ જરૂરી છે કે કયા પ્લેટફોર્મ ઉપર તમે પ્રેઝન્ટ કરો છો. અત્યારે જર્નલની કેટેગરીની વાત કરીએ તો 1500-2000 રૂપિયામાં જર્નલો આવે છે. તમે આજે રિસર્ચ પેપર નાખો, તમારું પરમ દિવસે પેપર ઓનલાઈન હશે અને લખ્યું હશે ઇમ્પેક્ટ ફેક્ટર 5.0, 10.0. ઘણા બધા સિનિયર પ્રાધ્યાપકો પણ આ ભૂલ કરતા હોય છે, બરાબર, પણ એવું નથી. જયારે રિસર્ચ નું જર્નલ હોય છે એનું યુજીસી જયારે અમુક જર્નલને એપ્રુવ કરી છે, યુજીસી કેરલિસ્ટમાં આપી છે, જેનું ઓથેન્ટિસિટી હોય છે, પીર રિવ્યુડ સિસ્ટમ હોય છે, રેફર્ડ જર્નલ હોય છે, જેનો ઇમ્પેક્ટ ફેક્ટર જે હોય છે થોમસ રૂટર અને ઘણી બધી જેવી, જેમ આપણે યુનિવર્સિટીનું એસેસમેન્ટ કેમ નેક કરતું હોય છે, NIRF કરતું હોય છે, એવી રીતે રિસર્ચ જર્નલ ઉપર ઓડિટ આવે. રિસર્ચ જર્નલ છે એનું પણ ઓડિટ આવે અને એને પણ એક લેવલનું એનું એસેસમેન્ટ થાય. એસેસમેન્ટ કરતી જે એજન્સીઓ છે, વેબ ઓફ સાયન્સ, બરાબર, સ્કોપસ, બરાબર, આ બધે જયારે એસેસમેન્ટ કરીને એને એક માર્ક આપે ત્યારે એનું ઇમ્પેક્ટ ફેક્ટર બનતો હોય છે. તો જયારે ઇમ્પેક્ટ ફેક્ટર ઓથેન્ટિકેટ હોય એવી જ જર્નલને યુજીસી પોતાનામાં ઇન્ક્લુડ કરે છે. તો એટલા માટે જરૂરી છે કે આપણે જે પણ પબ્લિકેશન કરીએ, આપણા મગજનો આઈડિયો બહુ સારો છે. માની લો કે મેં કોઈ ઇનોવેશન કર્યું, કે મારા સ્ટુડન્ટે કોઈ ઇનોવેશન કર્યું જે વર્લ્ડમાં યુનિક છે, પણ જો એને હું નાનકડી છાપી દઈશ તો એનું વેટેજ, એનું રીડેબિલિટી, એની સર્ક્યુલેશન ની વેલ્યુ નહીં રહે, બરાબર. પણ એ જ જો હું કોઈ સારી જર્નલ, વિશ્વની નામાંકિત જર્નલમાં હું જો એને પબ્લિકેશનમાં પબ્લિશ કરું છું તો વર્લ્ડમાં એની નોંધ લેવાશે, બરાબર. એમાં ઘણી બધી વસ્તુ, જેમ અત્યારે કુલપતિ શ્રી કીધું કે અમે લોકોએ લાસ્ટ મંથ જયારે અમે લખનઉમાં એક પેટન્ટનો વર્કશોપ કર્યો, બરાબર, કે પેટન્ટ એક એવી વસ્તુ છે કે તમારો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. ગુજરાતીમાં તમે કોઈ નવું ટેકનોલોજી લઈ આવ્યા, બરાબર, કે ભાઈ સંસ્કૃતમાં તમે કોઈ નવી ટેકનોલોજી લઈ આવ્યા, કોઈ લિપિ તમે વાંચી અને એનું કોઈ સોફ્ટવેર બનાવી નાખ્યું, કે કોઈ એપ્લિકેશન બનાવી નાખી કે ભાઈ આજે લોકોને બધું લિટરેચર રિવ્યુ કર્યા વગર શોર્ટકટમાં મળે છે, બરાબર. પેટન્ટની વાત કરું છું તો આજે ઇવન સ્ટેપલરની પિન છે ને એ પણ લોકોએ પેટન્ટથી બનાવી છે. સ્ટેપલરની પિન પર ઇવન સ્ટેપલર લોકોએ પેટન્ટથી બનાવ્યું છે. સ્ટેપલર આવી ગયું, પિન આવી ગઈ, સ્ટેપલર મારી દીધું, હવે પિનને રિમૂવ કરવી છે, બરાબર, તો એનું સ્ટેપલર પિન રિમૂવર છે એ પણ જે તે સમયે કોઈ પેટન્ટ બનાવી છે. એટલે તમે વિચાર કરો છો કે ડેલી જિંદગીમાં આપણે બોલ પેન, આપણે પેન્સિલ, આ જે પણ યુઝ કરી છે, હું ઓફિસમાં બેઠો છું મને દેખાય છે એ વાત કરું છું, બરાબર. તો આ બધી પેટન્ટ છે, ઓકે. તો આજે પેટન્ટ હવે કોને ખબર કે તમે અત્યારે 120 જણા રજીસ્ટર થયા છો, આમાંથી કેટલી પેટન્ટ છુપેલી છે,
જો તમને જો ખ્યાલ નહીં હોય કે તમારા નોલેજને તમારે પેટન્ટ કરવાનું છે, રિસર્ચ પેપર પબ્લિશ કરવાનું છે, ચેપ્ટર પબ્લિશ કરવાનું છે, બરાબર, તો તમે હોઈ શકે છે કે કોઈ મોટી વસ્તુને નાના પ્લેટફોર્મ ઉપર પ્રેઝન્ટ કરી અને એક મોટી ઓપોર્ચ્યુનિટી ગુમાવશો. તો તમને આ કોર્સ વર્ક દરમિયાન એ સમજમાં આવશે, એ સમજ આપવામાં આવશે કે તમારું રિસર્ચ કયા લેવલનું હોઈ શકે છે, બરાબર, અને એ લેવલ મેન્ટેન કરવા માટે તમારે તમારા રિસર્ચને કયા લેવલ ઉપર પ્રેઝન્ટ કરવાનું છે. ઘણીવાર એવું હોય છે કે આપણું રિસર્ચ હોય છે કે ભાઈ રિસર્ચ સ્ટાર્ટિંગ થયું તો એકદમ જોશથી લિટરેચર રિવ્યુ કરી નાખ્યું ને ઘણું બધું કામ કરી નાખ્યું, પછી વળી 6 મહિના આપણે ઠંડા થઈ ગયા, હવે ખ્યાલ નથી પડતી કે મારે શું કરવાનું આગળ, મારે ક્યાં એનાલિસિસ કરવા જવાનું, એનાલિસિસનો સોફ્ટવેર મારી પાસે નથી, એનાલિસિસ કરવા માટે મારી પાસે લેબોરેટરીઝ નથી, બરાબર, કે પછી ઘણીવાર એવું હોય છે કે આપણે ગાઈડ પણ, કારણ કે ગાઈડ છે એ એક ટીચર પણ છે, એની પાસે એની યુનિવર્સિટીની અંદર એકેડેમિક લોડ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ લોડ હોય છે, બરાબર, એ ટાઈમે એક કદાચ બિઝી રહ્યા તો આપણું રિસર્ચ બેસી જાય. તો એવા ટાઈમે તમારા રિસર્ચને સ્ટ્રીમલાઇન કેમ કરવું કે ભાઈ તમારા રિસર્ચનું લિટરેચર રિવ્યુ ફેઝ ચાલુ છે, પછી તમે ડેટા કલેક્શન ફેઝમાં જાઓ છો, પછી તમે એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન ફેઝમાં જાઓ છો, પછી તમે રિઝલ્ટના ફેઝમાં જાઓ છો. એ દરમિયાન તમારે કઈ કઈ વસ્તુના સોર્સ ક્યાંથી લેવા, બરાબર, તો એની સમજ પણ આપવામાં આવશે. સૌથી મોટી રિસર્ચ કરવા ટાઈમે મોટું ફ્રસ્ટ્રેશન હોય છે ફંડિંગ, કારણ કે પીએચડી તો 3 વર્ષ પહેલા યુજીસી જ ના પાડે છે કે પીએચડી તમને એવોર્ડ નહીં કરવાની, કારણ કે એક મિનિમમ સ્ટાન્ડર્ડ છે કે 3 વર્ષમાં તમે કોઈ પીએચડી લેવલનું કામ કરી શકો. તો આપણી પાસે ફંડિંગ નથી હોતું. તો જેમ રાજ્ય સરકાર શોધ નામની ફેલોશિપ આપે છે, બરાબર, જે પણ વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે અને એનું જે રિસર્ચ પ્રપોઝલ છે એ જો અપ ટુ ધ માર્ક હોય, so you will be awarded Sodh fellowship that is around 15,000 per month for 2 years, and every year you will get 20,000 as a part of contingency, જેની અંદર તમે તમારા બુક્સ છે, કોન્ફરન્સ છે, આ બધું તમે મહેનત કરી શકો છો. આવી રીતે જ દુનિયામાંથી ઘણી બધી સંસ્થાઓ, ચાહે એનજીઓ હોય, ઇન્ડસ્ટ્રી હોય, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય કે પછી ડાયરેક્ટ ગવર્મેન્ટ ઘણી બધી જાતની ફંડિંગ આપે છે. સાયન્સની વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ, ઓલ ઓવર વાત કરું તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીની બહુ બધી ફેલોશિપ સ્કીમ્સ છે. ગુજરાતમાં જ્યારે શોધ નતું આવ્યું એના પહેલા ડિજિટલ ગુજરાત, બરાબર, MYSY મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના, સમથિંગ લાઈક ધેટ, બરાબર, આવી ઘણી બધી યોજનાઓ છે. પછી ONGC, ઓઇલ ઇન્ડિયા, બરાબર, કે જેવી ઘણી બધી કંપનીઓ છે જે પોતાના CSR ફંડમાંથી ફેલોશિપ આપે છે. તો કઈ કઈ જગ્યાએથી અને જે પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી હેન્ડીકેપ હોય, શેડ્યુલ કાસ્ટ, બરાબર, ST, OBC, EWS કેટેગરીમાંથી બિલોંગ કરે છે, એ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફેલોશિપ છે. ઘણા બધા બહેનો હોય છે, વુમન કેન્ડિડેટ હોય છે, જેની 28 વર્ષથી ઉપરની ઉંમર હોય છે, એ લોકો માટે પણ ફેલોશિપ છે. ઘણી બધી વુમન જે દીકરીઓના માં છે, જેના ઘરે દીકરી છે, એના માટે પણ 50,000 થી 60,000 રૂપિયા પર મંથ સુધીની ફેલોશિપ છે, બરાબર. પણ દુર્ભાગ્યે આ મેં જોયું છે કે ગુજરાતની અંદર આ ટાઈપની અવેરનેસ બહુ ઓછી છે. મારી પાસે વિદ્યાર્થીઓ અમારા ડિપાર્ટમેન્ટમાં, આપણી યુનિવર્સિટીમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે, પણ ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ છે ને આ બધી અવેરનેસ હોય છે કે ક્યાંથી ફેલોશિપ મળે છે. ફેલોશિપ કોઈ આપણે ક્યાંથી કઈ માંગતા નથી, બરાબર. ફેલોશિપ એક ક્રેડિટ છે. તમને ખબર છે કે તમે જયારે પીએચડી પછી જયારે જોબમાં જાશો ત્યારે તમને સ્પેશિયલ માર્કિંગમાં એક હશે કે એવોર્ડ એન્ડ ફેલોશિપ રિસીવ્ડ, એના પણ તમને તમારા જોબના એસેસમેન્ટમાં માર્ક મળશે. ફેલોશિપ તમારા માટે મદદફૂલ છે, તમારા કેરિયર માટે પણ ક્રેડિટ છે, સાથે સાથે યુનિવર્સિટી માટે પણ ક્રેડિટ છે. તો વર્કશોપ દરમિયાન તમને એની પણ સમજમાં આપવામાં આવશે કે ફેલોશિપ ક્યાં ક્યાંથી લેવી. એના ઉપરાંત વાત કરી કોન્ફરન્સ, સિમ્પોઝિયમ, વર્કશોપ અને ટ્રેનિંગની. પીએચડીમાં કમ્પલસરી આપણે 1 થી 2 પેપર આપણા પીએચડીના વર્કમાંથી કોન્ફરન્સમાં પ્રેઝન્ટ કરવાના હોય છે, ટ્રેનિંગ કરવામાં હોય છે. થ્રુઆઉટ ધ યર thousands ઓફ ઇવેન્ટ થતી હોય છે, thousands, હું 100 નથી બોલતો, thousands ઓફ ઇવેન્ટ થાય છે, જેની અંદર સરકાર શ્રી, બરાબર, એક સંસ્થાને કોન્ફરન્સ કરવાના રૂપિયા આપે છે, જેની અંદર એક સ્પેશિયલ ગ્રાન્ટ હોય છે કે રજીસ્ટ્રેશન ફી વેવ ઓફ કરી દેવાની વિદ્યાર્થીઓની, જો વિદ્યાર્થીઓને ખાસ કરીને જરૂરત હોય, આવવા જવાના ટિકિટ ભાડા આપવાના, રહેવાનું આપવાનું, જમવાનું આપવાનું. થાઉઝન્ડ્સ માંથી 50% કોન્ફરન્સની અંદર તમને ટ્રાવેલિંગ એલાઉન્સ, બરાબર, ડીએ અને રહેવાનું બધી ફેસિલિટી ઓર્ગેનાઇઝર આપતા હોય છે,
બરાબર. તો આપણે એ પણ જોશું કે સ્પેશિયલ કોન્ફરન્સ નામની ઘણી બધી વેબસાઇટ હોય છે કે તમે તમારું સબ્જેક્ટ સિલેક્ટ કરી નાખો એટલે તમને લિસ્ટ જ આવે પડ્યું. જો કે અમે પીએચડી નું જે આપણું જે ડિપાર્ટમેન્ટ છે, ડેવલપમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અમે આ વખતે નક્કી કર્યું છે સુમન મેડમ, ધ્રુમા મેડમ સાથે કે જેટલી પણ કોન્ફરન્સમાં અમે લોકો તમારા વતી સબસ્ક્રાઇબ કરશું, અમે આ ગ્રુપમાં નાખી દઈશું કે ભાઈ આટલી કોન્ફરન્સ છે, ત્યાં તમે જાઓ, તમારું પ્રેઝન્ટેશન આપો, એ સર્ટિફિકેટ થી એનાથી મોકો શું મળશે? અત્યારે માની લો કે ગુજરાતી ડિપાર્ટમેન્ટની અંદર 10 વિદ્યાર્થીઓ પીએચડી ના છે, એટલે હર 6 મહિને પ્રેઝન્ટેશન તમે કરશો એટલે તમે 10 જણા જ તમારું દુનિયા હશે, એમ કે 10 જણા ગાઈડ હશે એટલે 20 જણાની દુનિયા હશે, કે એક બે એક્સપર્ટ આવશે તો 25 જણાની દુનિયા હશે. આ 25 જણાની દુનિયામાં તમને એમ લાગશે કે અમે જ બધું છીએ, પણ જ્યારે તમે તમારું રિસર્ચ પેપર નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર પ્રેઝન્ટ કરશો ત્યારે ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે, લોકો કેટલા ડાયવર્સ ફિલ્ડમાં કામ કરે છે, કેટલું ઇન્ટરડિસિપ્લિનરી વર્ક કરે છે. એ દરમિયાન તમને તમારી સ્કિલ ડેવલપમેન્ટ કરવાનો તમને મોકો મળશે, ઇન્ટરેક્શન કરવાનો મોકો મળશે. મારું એક એક્ઝામ્પલ આપું તો જ્યારે હું 2016માં અમારા જીઓલોજીમાં છે, વર્લ્ડ કપ 4 વર્ષે થાય ને, એમાં અમારા જીઓલોજીનો પણ ઇન્ટરનેશનલ જીઓલોજીકલ કોંગ્રેસ હર 4 વર્ષે કોન્ફરન્સ થાય, બરાબર. તો જ્યારે હું પીએચડી કરતો હતો ત્યારે મારો અહીંયા કને ફર્સ્ટ નંબર હતો, આઈ વોઝ ધ ફર્સ્ટ રેન્ક હોલ્ડર ફ્રોમ માય 2011માં, બરાબર. તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક સ્પેશિયલ સ્કીમ આપી છે, ઇન્સ્પાયર નામની, ઇન્સ્પાયર ફેલોશિપ, જેની અંદર જે તે સમયે મને 5 વર્ષ માટે 25,000 રૂપિયા પર મંથ મળતા અને 1 વર્ષના 20,000 રૂપિયા અલગ વાપરવા મળતા, જેમાં હું રિસર્ચને આવી રીતે કરી શકું, બરાબર. અત્યારે એ જ ઇન્સ્પાયર 45,000 પર મંથ આપે છે ફર્સ્ટ રેન્ક હોલ્ડરને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રિસર્ચ કરવા માટે. તો જ્યારે હું પીએચડી કરતો હતો ત્યારે મને ખ્યાલ પડી કે હું ઘણી બધી કોન્ફરન્સમાં ગયો ત્યારે ખ્યાલ પડી કે ભાઈ ઘણી બધી તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ગ્રાન્ટ આપે છે, સ્કીમ્સ. તો મેં સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડની મને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ગ્રાન્ટ મળી, જેની અંદર મને આવવા જવાનું ભાડું, રજીસ્ટ્રેશન ફી, કેપટાઉનમાં એક કોન્ફરન્સ હતી 2016માં, ત્યાં જવાનો મોકો મળ્યો. ત્યાં અમે ગયા, અમે અમારું પ્રેઝન્ટેશન આપ્યું, એને સારી રીતે બિરદાવવામાં આપ્યું. ત્યારે મેં કચ્છને જ પ્રેઝન્ટ, તમે માનશો નહીં, જે મેં જીઓ હેરિટેજ નામના જે હું જે કોન્ફરન્સ આપતો હતો ને ત્યારે મારા ચેરપર્સન એક કેવિન પેજ હતા, ડોક્ટર કેવિન પેજ. અમારું સારું ઇન્ટરેક્શન ચાલ્યું 15-20 મિનિટ સુધી. યુઝ્યુઅલી 10 મિનિટથી વધારે પ્રેઝન્ટ કરવા આવતી, પણ 15-20 મિનિટ અમને મળી, પ્રેઝન્ટેશન ચાલ્યું અને એને આપણો આઈડિયા એટલો ગમ્યો અને ઇન્ડિયાનું જીઓલોજીકલ ડાયવર્સિટીની એટલી નોલેજ સારી આવી કે જ્યારે 2020માં ઇન્ડિયાએ જ્યારે કોરોનાના જસ્ટ પહેલા ઇન્ડિયાએ જ્યારે જીઓલોજીકલ કોંગ્રેસ હોસ્ટ કરી ત્યારે એ કચ્છમાં ફિલ્ડમાં આવ્યા અને મને કીધું તારા પ્રેઝન્ટેશનમાં જે 2016માં કર્યું હતું એ મને સાઇટ બતાવ. તો હું એને ફિલ્ડમાં લઈ ગયો, બતાવી, અને એના ભાગરૂપે 2024માં પછી ખ્યાલ પડી કે એ તો જીઓ હેરિટેજ જર્નલ સ્પ્રિંજરની એના એડિટર ઇન ચીફ છે, એને અમને સ્પેશિયલ વોલ્યુમ આપ્યું. એટલે કચ્છ યુનિવર્સિટી આપણે વર્લ્ડનું મોટામાં મોટી જીઓ હેરિટેજ જર્નલ છે એનું સ્પેશિયલ વોલ્યુમ અમે એડિટ કરીએ છીએ, 2024ના એન્ડમાં આવશે અને એની અંદર આખા ભારતભરમાંથી અમે 50 પેપર ઇન્વાઇટ કરી શક્યા. તો હું એ કહેવા માંગુ છું કે આ કોન્ફરન્સ, વર્કશોપ, જ્યારે આપણે નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર વાત કરીએ છીએ ત્યારે મોટી મોટી જર્નલના એડિટરો બેઠા હોય છે, મોટા મોટા રિસર્ચરો બેઠા હોય છે. ક્યારે તમારો આઈડિયા અને મગજમાં ક્લિક થઈ જાય અને ક્યારે તમને મોટી ઓપોર્ચ્યુનિટી આપી દે, બરાબર, આ ક્યારે જ ખ્યાલ પડશે જ્યારે તમે લોકો બહારે જાશો. અને શું ખોટું છે બહારે જવા માટે? 4 દિવસ ઔરંગાબાદ હોય, લદાખ હોય, ગોવા હોય, બરાબર, કે નોર્થ ઇસ્ટ હોય, સાઉથ ઇન્ડિયામાં મોટી મોટી કોન્ફરન્સ થતી હોય, તમે જાઓ, પ્રેઝન્ટેશન કરો, લોકો સાથે મળો, એ બાને નવો એરિયા પણ જોયો. આ રીતે તમે તમારું રિસર્ચની કોમ્યુનિટી વધારી શકશો, બરાબર. ઘણીવાર એવું થતું હોય છે કે રિસર્ચ સ્કેમ પ્રોટેક્શન, મને ડેલી મેલ આવે છે કે ભાઈ તમને અમે એડિટર તરીકે ઇન્વાઇટ કરીએ છીએ, તમને રિવ્યુઅર તરીકે ઇન્વાઇટ કરીએ છીએ, તમે રિસર્ચ પેપર પબ્લિશ કરો ફ્રીમાં, બરાબર, અને આપણે રિસર્ચ પેપર આપીએ, આપણે ખબર હોય આપણે આપણું જ પેપર, આપણું જ ટોપિક નવો વ્યક્તિ છાપી નાખે, આપણે હોય જ નહીં એમાં, બરાબર. જ્યારે આપણે પેપર નાખીએ તો કે તમારું પેપર તો ઓલરેડી છાપેલું છે, આ ભાઈએ છાપેલું છે. તો ઘણીવાર કેવા મેલને રિપ્લાય કરવા, જેમાં આજકાલ આ ગૂગલમાં યુપીઆઈ એડવર્ટાઇઝ આવે છે, આઈપીએલ જોતા હશો, વચમાં આવતી હશે ને કે ભીમ યુપીઆઈ, કે ભાઈ ગમે એ લિંક ક્લિક ન કરી નાખો. તો રિસર્ચમાં પણ એવું છે કે ગમે એ લોકો સામે ગમે એ ઈમેલને રિપ્લાય કરીને તમે તમારો રિસર્ચ આઈડિયા ના આપી દો. તમને ઘણીવાર એમ કહેશે કે ભાઈ અમે તમને બેસ્ટ રિસર્ચરનો એવોર્ડ આપીએ છીએ, તમારે 4 પેપર મૂકી દો, તમે પબ્લિશ કરવાના છો, તમે મૂકી દો એટલે તમારું પૂરું, 2-3 વર્ષની મહેનત પૂરી થઈ જાય એક જ ધડાકે, બરાબર. તો કયા કયા રિસર્ચ સ્કેમથી બચવું એની પર સમજ આપણે મળશે. રિસર્ચ કોલોબરેશન કેવી રીતે કરવા, કયા લોકોથી કરવા, કયા ચેનલથી કરવા, તમારા ફિલ્ડમાં કેટલી બધી હાઈએસ્ટ લેવલની રિસર્ચ સંસ્થાઓ છે એનું ઉપર આપણે ડિસ્કશન કરશું. ઘણીવાર પીએચડી દરમિયાન બહુ બધી ચેલેન્જીસ આવતી હોય છે. જો 2016માં અમારે ત્યાં એક વિદ્યાર્થી હતા ડોક્ટર મમતા ગેંગોમ, જે અત્યારે
એશિયાની સૌથી મોટી વુમન યુનિવર્સિટી છે બનસ્થલી વિદ્યાપીઠ, ત્યાં અત્યારે એસોસિએટ પ્રોફેસર છે. ડોક્ટર ગેંગુંગ જયારે અહીંયા કને કામ કરતા, આપણે અહીંયા પ્રોફેસર એમજી ઠક્કર જ વિદ્યાર્થી હતા. એનું કામ હતું રણમાં, રણ ઉપર અમે કામ કરતા હતા. બરાબર. તો રણમાં જયારે કામ કર્યું 4 વર્ષ સુધી રણમાં, અમે રણમાં જવું હોય તો તમે ઉનાળામાં જઈ શકો, શિયાળામાં જઈ ન શકો, રણમાં ડ્રાઈવ ન થઈ શકે. 4 વર્ષ સુધી તમે વિચાર કરો કે અત્યારે જે ગરમી પડે છે એમાં જાઉં, કામ કરું, અને 4 વર્ષ પછી જયારે એ પોતાનું રિસર્ચ પેપર પબ્લિશ કરે છે ત્યારે ખ્યાલ પડે છે કે XYZ યુનિવર્સિટીમાંથી એના ટોપિકને રિલેટેડ પેપર આવી ગયું. એમાં કોઈ ચોરી નથી કરી. ઓના મગજમાં પણ અલગ આઈડિયા ચાલતો હતો, અહીંયા પણ એ જ આઈડિયા ચાલતો હતો, અને પેપર એનું પેલું આવી ગયું. બરાબર. એને થયું કે રિસર્ચની અંદર પ્રોબ્લેમ આવ્યો. તો આવા ટાઈમે તમે તમારા રિસર્ચ ટાઇટલ કેમ ચેન્જ કરવું, રિસર્ચ ઓબ્જેક્ટિવને કેમ મોડિફાય કરવા, કે નવું રિસર્ચ ટોપિક કેમ કરવું જેથી આખી પીએચડી તમારી ફેલ ન જાય, કે તમારી પાસે એ જ સેમ્પલ પડ્યા છે એનું કેમ એડવાન્સ એનાલિસિસ કરવું. બરાબર. તો આ પ્રોબ્લેમ જયારે એને 2014માં આવ્યો અને 2016માં ડોક્ટર ગેંગોમે બીજું મોડિફાય કરીને સારું રિસર્ચ પેપર કાઢ્યું. બરાબર. અને કેમ એ પ્રોબ્લેમ માંથી બહાર આવ્યા. તો રિસર્ચ દરમિયાન તમને ઘણી બધી પ્રોબ્લેમ આવશે. બરાબર. ઘણી વાર એવું થતું હશે કે મહાત્મા ગાંધી ઉપર, એના અનુવાદ ઉપર, એના વિચારો ઉપર ઇંગ્લિશમાં કોઈ XYZ પીએચડી સ્ટુડન્ટ કરે છે. બરાબર. ગુજરાત યુનિવર્સિટીમાં કે MS યુનિવર્સિટીમાં, અને ગુજરાતીમાં આપણે ટોપિક લીધું છે. ઘણી વાર ક્લેશ થશે આઈડિયા. તો એવી ચેલેન્જોમાંથી જયારે આપણા પીએચડી ને કેમ સ્માર્ટલી અને એથિક્સને ધ્યાનમાં રાખી અને આપણું પીએચડી નું ગોલ એચીવ કરવું, તો એની સમજ પણ આપણે આની અંદર આપવામાં આવશે. રિસર્ચની અવેરનેસ હોવી જરૂરી છે. બરાબર. પછી ઘણી વાર એવું થાય છે કે તમારું ફિલ્ડમાં જાઓ છો, ફિલ્ડમાં ડેટા કલેક્શન કરવા માટે એક પ્રોપર ડેટા શીટ હોય, એ રેન્ડમ ડેટા કલેક્ટ ન થતો હોય. બરાબર. તો એ ડેટા શીટ કેવી રીતે મેન્ટેન કરવી, એનાલિસિસના કેટલા બધા મેથડ્સ હોય છે, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ, એનોવા, ઘણા બધા, ચાઈ સ્ક્વેર, ઘણા બધા મેથડ્સ હોય છે. તો આ બધા એનાલિસિસમાં તમારો ડેટા કેમ ઇનપુટ કરો અને જે તે સોફ્ટવેરને કેમ વાપરવા, બરાબર, યુઝ કરવો, અને સોફ્ટવેરનું રિઝલ્ટ જયારે આવી જાય ત્યારે એનું કેમ ઇન્ટરપ્રિટેશન કરવું. બરાબર. એ વસ્તુ પણ આપણે સમજવામાં આવશે. સૌથી મોટી વસ્તુ છે હાઇપોથિસિસ. બરાબર. કે ઘણી તો વસ્તુ એવી છે કે હિસ્ટોરિયન, જેમ કે ધોલાવીરા ઉપર કોઈ કામ કરતું હોય તો ભાઈ ધોલાવીરામાં તો 5000 વર્ષ પહેલા લોકો આવ્યા, રહ્યા અને ચાલી ગયા. એના પછી આખો ડુંગર બની ગયો, ડટાઈ ગયું બધું. એવરીથિંગ ઇઝ બરીડ નાઉ, નથિંગ ઇઝ એપિયર્ડ. હવે લોકો ખોદે છે. બરાબર. એક શંખ કાઢે છે, બંગડી કાઢે છે, બરાબર, કોઈ જ્વેલરી કાઢે છે, માટાનો ગળો કાઢે છે. એના ઉપરથી લોકો હાઇપોથિસિસ બનાવે છે કે આ લોકો આ ખાતા હશે, આ પીતા હશે. તો હાઇપોથિસિસ કેવી રીતે જનરેટ કરવો, ત્યાં કને એક નાનકડી કોઈ ડોક્યુમેન્ટ મળે છે, એન્કર મળે છે. બરાબર. એના ઉપરથી કે છે કે ભાઈ આ લોકો સી રૂટમાં જતા, કે ભાઈ એ લોકો નેવિગેશન સિસ્ટમ કેવી રીતે યુઝ કરતા. તો આ બધી સમજ હાઇપોથિસિસ ઉપર હોય છે. ઘણા લોકો રામાયણ ઉપર કામ કરતા હોય છે, મહાભારત ઉપર કામ કરતા હોય છે. હરેક પાત્રને સ્ટડી કરી અને એના ઉપરથી પોતાનો હાઇપોથિસિસ કેવી રીતે કરવો. ગાંધીજી ઉપર આજે તમે જુઓ તો હજારો થીસિસ છે, પણ ગાંધીજીના જીવન ઉપરથી લોકોએ હાઇપોથિસિસ ક્રિએટ કરી અને કેવી રીતે આગળ વધ્યા છે. તો આ બધી સમજ તમને કેવી રીતે હાઇપોથિસિસ બનાવવો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું એની સમજ આપવામાં આવશે. ઘણી વાર હોય છે કે સોસાયટલ ઇમ્પેક્ટ, રિસર્ચનું મહત્વ ત્યારે જ હોય છે. બરાબર. કે તમે કંઈક ઇનોવેશન લઈ આવો, કાં તમે સાયન્સને ઇનપુટ આપો, કાં સોસાયટીને ઇનપુટ આપો, કાં તમે ઇકોનોમિકને ઇનપુટ આપો. તમારો રિસર્ચ ખાલી બંધ ચોકડીમાં રહી જાય એનો કોઈ મતલબ નથી. હજારો લાખો રિસર્ચ પેપર એવા છે જે બહુ જ સારા છે, આઈડિયા બહુ જ સારા છે, પણ એ કોઈ ઇમ્પેક્ટ નથી લઈ આવે, એનો સોસાયટીમાં ઇમ્પેક્ટ નથી લઈ આવે. બરાબર. તો તમારા રિસર્ચને ઇમ્પેક્ટફુલ કેમ બનાવવું. આપણે અહીંયા કને કચ્છ યુનિવર્સિટીની અંદર જેમ કે રિસેન્ટલી થોડાક વર્ષમાં એગ્રીકલ્ચર ઉપર બહુ સારું રિસર્ચ થયું. ડોક્ટર વિજય રામ, કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે, આપણે એસોસિએટ પ્રોફેસર, એની અંદરમાં લોકોએ ખારેક ઉપર કામ કર્યું, મેંગો ઉપર કામ કર્યું, પણ એ લોકો એને વર્લ્ડ ઉપર લઈ ગયા છે. આજે એનું માર્કેટ સ્ટેટસ બહુ ખુશી કહેતા થાય છે કે હમણાં જ આવનારા ટાઈમમાં જ કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છ યુનિવર્સિટીનો મોલ બને છે. મોલ એ એટલા માટે નથી બનતો કે મોલમાં લોકો આવી અને પોતાની પ્રોડક્ટ વેચે, પણ આપણા લોકો જ રિસર્ચ કરી, ઇનોવેશન કરી અને પ્રોડક્ટ બનાવે છે. તો આપણી જ પ્રોડક્ટ, આપણું જ ઇનોવેશન, આપણી જ પેટન્ટની વસ્તુ આપણી યુનિવર્સિટીમાંથી સેલ થશે. લોકો આપણી યુનિવર્સિટીમાં આવશે. બરાબર. અને આપણી જ પ્રોડક્ટ લેશે, જેથી કરીને વર્લ્ડમાં આપણી પ્રોડક્ટને પબ્લિસિટી મળશે. તો તમે તમારા રિસર્ચને મોસ્ટ ઇમ્પેક્ટફુલ કેવી રીતે બનાવી શકો છો. બરાબર. એની તમને આ કોર્સ વર્ક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. બરાબર. ઘણીવાર એવું હોય છે કે આપણે કોઈ પણ રિસર્ચ થઈ ગયું હોય, બરાબર, અને કોઈ પણ આગળ રિસર્ચ કરીએ તો ભાઈ નોલેજ ગેપ કેમ આઈડેન્ટિફાય કરવો. આજે હરેક ફિલ્ડમાં
રિસર્ચ થઈ ગયું છે. લોકો પહેલા ટીવી લઈ આવ્યા, આટલું મોટું ટીવી લઈ આવ્યા, બરાબર ને, કોમ્પ્યુટર લઈ આવ્યા તો રૂમના સાઇઝનું પેલું કોમ્પ્યુટર હતું. પેલા ટીવી તમે જોતા ને કેટલા મોટા મોટા હતા, 3 ગન વાળું હતું, બરાબર. આ લોકોએ આગળ રિસર્ચ ન કર્યું હોત કે ભાઈ આ ટીવી છે, એનાથી તો બિલ વધારે આવે છે, જગ્યા વધારે રોકે છે, ક્યાંય હું એને દિવાલ ઉપર હેંગ નથી કરી શકતો, તો શું એલઈડી ટીવી બન્યા? જો બલ્બ બની ગયો તો લોકોએ રિસર્ચ ન કર્યું કે ભાઈ આ બલ્બ તો ગરમ થાય છે, બહુ બિલ આપે છે, તો શું આજે એલઈડી યુગ આવ્યો હોત? બરાબર. જો પાવર હાઉસ થી ઇલેક્ટ્રિસિટી આપણે કોલસાથી ને યુરેનિયમ થી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા હોત અને લોકોના મગજમાં ના આવ્યું કે ભાઈ આ તો વહેલું ખતમ થઈ જવાનું છે, પેટ્રોલિયમ વહેલું ખતમ થઈ જવાનું, તો શું આપણે લોકો સોલાર સિસ્ટમ, સોલાર ગ્રીન એનર્જી તરફ ન ગયા? તો આપણે કોઈ પણ રિસર્ચ કરીએ છીએ તો એક રિસર્ચ ગેપ હોવો જરૂરી છે કે તમે હવે દુનિયાની અંદર આટલું બધું રિસર્ચ થઈ ગયું છે, બરાબર, તો શું રિસર્ચ નથી થયું એ જાણવું જરૂરી છે. અને XYZ રિસર્ચ થયું છે તો હવે એમાં કયો ગેપ છે એ આઈડેન્ટિફાય કરવો જરૂરી છે. તો તમે લોકો જો એ રિસર્ચ ગેપ આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરો? એક રિસર્ચ પેપર વાંચો છો, એ આખું પેપર વાંચ્યા પછી તમે જોઈને ચિંતન કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ હવે આ રિસર્ચ ગેપ છે, બરાબર. એ રિસર્ચ ગેપને કેવી રીતે તમારે એપ્રૂવ શું કહેવાય આઈડેન્ટિફાય કરવો અને તમારે તમારું રિસર્ચ કરવું, બરાબર, તો એની અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આપશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી વર્ક બહુ મહત્વનું છે. આપણે આજનો યુગ છે ને હવે ખાલી એક સ્પેસિફિક રિસર્ચ નથી રહ્યું. મારા એક વિદ્યાર્થી છે, આજ ગ્રુપમાં જોડાયેલા છે, મિસ ભવેતા, બરાબર, ભવેતા ચાવડા, જીઓજીમાં પીએચડી કરે છે. એ ભવેતા મેડમ જે પીએચડી કરે છે, હું એ મેડમ એટલે કહીશ કે અમારા વિઝિટિંગ ફેકલ્ટી પણ છે, બરાબર. એ મેડમ એ પીએચડી કરે છે, એ જે પથ્થરોની અંદરથી આપણે જે સેકન્ડરી મિનરલ્સ મળે છે, જેને આપણે આ બધું નંગ ભંગ બનાવીને પહેરીએ છીએ, બરાબર ને, એના ઉપર રિસર્ચ કરે છે. હવે મેડમ એકવાર જઈને આઈડેન્ટિફાય તો કરી લેશે કે ભાઈ કચ્છની અંદર પથ્થરોમાંથી આટલા ટાઈપના રોક મળે છે, મિનરલ્સ મળે છે, પણ જ્યારે એ જેમોલોજીસ્ટ સાથે બેસશે નહીં કે ભાઈ કયો જેમસ્ટોન છે, આની કેટલો કેરેટ છે, જ્યારે જ્યોતિષ સાથે નહીં બેસે, આપણે યુનિવર્સિટીમાં જ્યોતિષનો કોર્સ ચલાવે છે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ, તો સંસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો સાથે બેસશે તો એનું રિસર્ચ કેટલું મોટું થઈ જશે, બરાબર. એ જે એક સ્ટોનને આઈડેન્ટિફાય કરી આવ્યા અને એનું નામ આપી દીધું કે આ સ્ટોનનું નામ છે તમારું અગેટ છે, પણ એ અગેટને પહેરવા માટે કયા કયા આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કયા લોકોએ, રાશિના લોકોએ પહેરવું જોઈએ. જો મેડમ પાસે એટલું વધારે નોલેજ હોય તો વિચાર કરો કે એનો રિસર્ચનો ઇમ્પેક્ટ, એની ઇકોનોમિક વેલ્યુ કેટલી ગઈ. એવી રીતે જ આજે કોઈ વિદ્યાર્થી પાણી ઉપર કામ કરે છે કે ભાઈ પાણીનું ક્યાંથી પાણી મળે છે, શું છે, બરાબર. હવે મને ખબર પડી ગઈ કે 400 ફૂટે મારા ખેતરમાં પાણી મળે છે, પણ જયારે હું કેમિસ્ટ્રીના પ્રોફેસર સાથે નહીં બેસું કે પાણીમાં કેટલું TDS, કેટલું એનું કેમિકલ એનાલિસિસ નહીં કરું, ત્યારે મને ખબર નહીં પડે કે આ પાણીમાં આંબા ઉગાડવા કે મારે કેળા ઉગાડવા કે નારિયેળ ઉગાડવા. તો મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચનો બહુ મોટો જમાનો છે. હિસ્ટ્રી અને આર્કિયોલોજીના પ્રોફેસરો જયારે સ્ટુડન્ટો જયારે રિસર્ચ કરી આવશે કે ભાઈ એક આપણે કોટડા કિલ્લામાં ગયા કે કંથકોટ કિલ્લામાં રિસર્ચ કરી લીધું, મહારાણા પ્રતાપ ઉપર રિસર્ચ કરી લીધું અને સાઇટ જોયા, પણ એની સાઇટ ઉપર જો તમને એક નાનકડી પોટરી મળી જાય, એક ઇક્વિપમેન્ટ મળી જાય, એક આર્ટિફેક્ટ મળે, હવે આર્ટિફેક્ટ કેટલો જૂનો છે, એ શેના માટે યુઝ થતો, એ જ્વેલરી છે કે કોઈ ટૂલ્સ છે, કઈ મતલબ કાપવાનો, કટિંગ કરવાનો, એ ક્યારે ખબર પડશે? જ્યારે કોઈ ઇન્ટરડિસિપ્લિનરી લોકો સાથે બેસશે ત્યારે ખબર પડશે. તો આવી રીતે જ્યારે તમે તમારા રિસર્ચના લોકોની કમ્યુનિટીને મળશો, ઘણી વાર એવું થશે કે આપણે બધા લોકોને ભેગા કરશું યુનિવર્સિટીમાં, 6 મહિને આપણે મિનિમમ 1-2 કોન્ફરન્સ તો એવી જ કરશું, બધે PhD ને ઓફલાઈન બોલાવીને આપણે રિસર્ચના તજજ્ઞોને બોલાવશું. ત્યારે તમારો રિસર્ચનો આઈડિયા તમે કેમ, ગુજરાતી ડિપાર્ટમેન્ટનો વિદ્યાર્થી છે એ કેવી રીતે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ સાથે ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ કરી શકે. આજે મારી પાસે નવી મિનરલ મળી છે, પણ હું જયારે એક ઇકોનોમીના સ્ટુડન્ટ સાથે મળું, ભવેતા જયારે એક ઇકોનોમિકના સ્ટુડન્ટને મળે કે કોમર્સ અને મેનેજમેન્ટના સ્ટુડન્ટને મળે, તો ત્રણે ભેગા થઈને જયારે ઇકોનોમિક વેલ્યુ કેમ વધારવી, એનું મેનેજમેન્ટ કરીને માર્કેટિંગ સેલ કેમ કરવું, આ જયારે ત્રણેય જ મિત્રો ભેગા થઈને સ્ટડી કરે અને એ જે ઇમ્પેક્ટ પડે, બરાબર, એ બહુ જ યુનિક હોય છે. તો આ ટાઈપના પ્રયાસ કેવી રીતે કરવા એ આપણે ધ્યાનમાં રાખશું. તો બસ આટલી સમજ આપી અને હું કોર્સ વર્કનું મહત્વ આપને સમજાવી અને હું મારી ટોકને હું વિરામ આપું છું. આપણા સાથે, મારી સાથે એક મોટિવેશનલ રિસર્ચના ફિલ્ડમાં જે મોટિવેશનનું લેક્ચર આપવા માટે પ્રોફેસર દર્શનાબેન ધોળકિયા, બરાબર, જે આપણી સમક્ષ છે. મેડમની વાત કરીએ તો ગુજરાતી વિષયમાં મેડમ પ્રોફેસર છે, લાલન કોલેજમાં ઘણા બધા વર્ષ મેડમે સેવા આપી, બરાબર. ત્યારબાદ આપણી કચ્છ યુનિવર્સિટીમાં પણ મેડમ જોડાયેલા છે. ભલે હું જીઓલોજીનો વિદ્યાર્થી છું અને મેડમ ગુજરાતીના અધ્યાપક છે, પણ મેડમ પાસેથી મેં ઘણું શીખ્યું.
ઘણીવાર અમને પણ રિસર્ચમાં મૂંઝવણ થાય, ઇવન રિયલ લાઈફમાં પણ મૂંઝવણ થાય તો અમે મેડમનું માર્ગદર્શન લેતા હોઈએ છીએ. પોતાના ફિલ્ડમાં મેડમે ઘણા બધા એવોર્ડ્સ એચીવ કર્યા છે નેશનલ લેવલના. એવું નથી કે ભાઈ તમારી કોઈ તમે માતૃભાષામાં કામ કરો છો કે મરાઠીમાં, હિન્દીમાં કે કોઈ કામ કરો છો કે નાનકડો કોઈ ટોપિક છે, તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમે જઈ શકો છો. એનું એક સારું ઉદાહરણ છે. તો વધુ ટાઈમ ન લેતા હું શ્રી દર્શનાબેન ધોળકિયા, પ્રોફેસર દર્શનાબેન ધોળકિયાને હું રિક્વેસ્ટ કરીશ કે મેડમ આપનું સંબોધન અને આપના આશીર્વચન અને એક મોટિવેશનલ લેક્ચર વિદ્યાર્થીને આપો. મેડમ પ્લીઝ. નીચે કરો. નીચે કરો. સૌને નમસ્તે. આજે સૌથી પહેલા તો આપણે વીસી સાહેબ રજિસ્ટ્રાર અને ગૌરવભાઈ નો એટલે આભાર માનીએ કે ઘણા બધા સમય પછી આપણે આજે કોર્સ વર્કને ઉદ્ઘાટિત કરી રહ્યા છીએ. અને અગાઉ જે આપણે ત્યાં ડોક્ટર મહેશ ઠક્કરની કિચરામાં અને બીજા બધા સિનિયરોની સાથે જે કોર્સ વર્ક થયું હતું એમાં પણ એક દ્રષ્ટિવંત રીતે કામ થયું હતું, એનું મને સ્મરણ થઈ આવે છે. અત્યારે અહીંયા બધા જ વિષયના વિદ્યાર્થીઓ હાજર છે, ઉપસ્થિત છે. અને હવે પછી તમારા ટાઈમ ટેબલમાં પણ મેં જોયું કે અનેક તજજ્ઞોની નિશ્રા તમને સાંપડવાની છે. દરેકના પોતપોતાના અનુભવો આમાં રહેવાના છે. તમારા પોતાના અનુભવો પણ અત્યાર સુધીના ભણવાના જે હોય એને તમે જુદી રીતે જોતા આજે શીખશો. અમે બધા અમારા માર્ગદર્શકો પાસેથી એ શીખ્યા કે પીએચડી એ આપણી વિદ્યાનો, આપણા ભણવાનો કે આપણી નોકરી માટેના એક સાધન તરીકેનો અંત નથી, પણ ખરેખર એક પડાવ છે. અને પીએચડી આપણને એ શીખવાડે છે કે હાઉ ટુ રિસર્ચ, કેવી રીતે આપણે રિસર્ચ કરી શકીએ. સંશોધન એટલે ખરેખર શું? હમણાં ગૌરવભાઈ વાત કરી તેમ અમને બધાને એક એવો કાલખંડ મળ્યો, એવો સમય મળ્યો, એવો એક ભાગ મળ્યો સમયનો. જેમ કે મેં 85 થી 90 દરમિયાન 5 વર્ષ પીએચડી કર્યું. એ સમયે પીએચડી કરવું બહુ જ મુશ્કેલ હતું અને ગાઈડની પણ બહુ જ અછત હતી. કચ્છ પ્રદેશ આપણો એકદમ પછાત ગણાતો. ખૂણામાં રહીને કામ કરવાનું, વાહન વ્યવહારની પણ વ્યવસ્થા બહુ જ ઓછી. અને પીએચડી શું એ પણ ભુજમાં, કચ્છમાં, ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં કોઈને ખબર પણ નહોતી કે આ ડિગ્રી કયા પ્રકારની ડિગ્રી છે. પ્રોફેસર થવા માટે એ ફરજિયાત હતું કે કેમ એની પણ કોઈને શરત નહોતી. એટલે સૌથી પહેલા તો મારે તમને એ પણ કહેવાનું છે કે છેલ્લા 1.5 દાયકાથી જે વિદ્યાર્થી મિત્રો કચ્છ યુનિવર્સિટીમાં ભણ્યા એમનું ખરેખર ભાગ્ય ઉઘડી ગયું કહેવાય. કારણ કે ઘરે બેસીને આ પ્રકારની અંતિમ કહેવાય એવી તક ભણવાની, જે બહુ જ ઓછા લોકોને મળતી હોય છે, એવી તક તમને બધાને સાંપડી છે. જે વાઇસ ચાન્સેલર શ્રીઓએ, સરકારશ્રીએ એના માટે મહેનત અને જહેમત કરી છે, એની સૌથી પહેલા આ તબક્કે નોંધ લેવાવી જોઈએ. કારણ કે ગાઈડ મેળવવા, એમના પાસે દૂર દૂર સુધી જવું, જેમ કે મારે ભાગે અમદાવાદ હતું, કોઈને ભાગે સુરત કે વડોદરા આવ્યું હતું, તો એ વર્ષો કરતા આજે અમારા જેવાને તો થોડી ઈર્ષા પણ આવી જાય કે તમને સાવ ઘરે બેસીને બધા જ પ્રકારની માહિતી, ત્યાં સુધી કે તમે ફી કેવી રીતે ભરી શકશો ને એના સાધનો, સંસાધનો શું છે એની પણ માહિતી તમને સામેથી તમને બોલાવીને તમને ભેગા કરીને આપવામાં આવે. એટલે આ એક બહુ જ મોટી તક તમારા પાસે આવી છે. એટલે સૌથી પહેલા તો એનું મૂલ્ય તમે બધા સમજો એવી મારી એક અપીલ છે તમને બધાને. અને જ્યારે તમે બધા આજે પોતપોતાના વિષયમાં દાખલા છો ત્યારે ગૌરવે ઘણી બધી વાત કરી, વીસી સરે પણ ઘણી બધી તમને પ્રેરણા મળે, તમને સમજ પડે. અને તમે જ્યારે દાખલ થાઓ છો ત્યારે તમારો જે વિશાળ એપ્રોચ તમારે કેળવવાનો છે એના સંદર્ભની વાતો કરી. એમાં મારે તો થોડું ઉમેરણ જ કરવાનું છે કે સૌથી પહેલા તો વિષયને કેવી વ્યાપક રીતે આપણે સમજવો જોઈએ. ગુજરાતીની ભાષામાં કહું, ભાષાની ભાષામાં તો સંશોધન અને વિવેચન એવી બે સંજ્ઞાઓ આપણે ત્યાં પ્રવર્તે છે. વિવેચન એટલે શું કરવાનું છે કે તમારી પાસે કોઈ કૃતિ છે, કોઈ ઘટના છે, એટલે કોઈ પણ વિષયમાં આ લાગુ પડે તો એને તમે ખાલી એની મૂલવણી કરો છો. એ સારું છે, ખરાબ છે,
મધ્યમ છે, કામનું છે, નકામું છે, અને પછી તમારા તારણો નિષ્કર્ષ તમે આપો છો. જ્યારે સંશોધન એક એવું છે કે તદ્દન નવો આવિષ્કાર તમે કરો છો. કોઈએ અત્યાર સુધી જે નથી કર્યું એ તમે કરો છો. સાચા અર્થમાં પીએચડી એ આ પ્રકારનું સંશોધન છે. પછી એ કેમિસ્ટ્રી હોય, સાયકોલોજી હોય, ભાષા હોય કે કોઈ પણ વિષય હોય. હમણાં જેનો ઉલ્લેખ થયો આપણા કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટનો, તો એમાં ડોક્ટર વિજયરામ વગેરે, ખારેક વગેરેમાં જે સંશોધન કર્યું એ આ પ્રકારનું છે કે પહેલી જ વાર એ બહાર આવ્યું. મારે ભાગે જે વાત આવી હતી તો ગુજરાતીના જાણીતા કવિ, ગુજરાતીના નહીં પણ આમ તો દેશના કહેવાય, નરસિંહ મહેતા. તો આપણો આખો દેશ અને ગુજરાત એનું ભક્ત છે, હું પણ છું. પણ મારા સાહેબ પ્રોફેસર જયંત કોઠારીએ દાખલા તરીકે એવા કેટલાક મુદ્દા એમાંથી શોધ્યા કે મધ્યકાલીન સાહિત્યમાં એવું ઘણું બધું છે કે જે કોઈકને નામે ચડી ગયું છે. તો ઘણા બધા પદો એવા હતા જે નરસિંહને નામે ચડી ગયા હતા, અને અમારે એને સાફ કરીને લોકો સામે મૂકવાના હતા કે આવી ભાષામાં, આવી રીતે, આવા સંદર્ભમાં નરસિંહ જેવો ઋષિ કવિ વાત ન જ કરે. અને મારે ભાગે એના 5 આત્મચરિત્રાત્મક પદો આવ્યા જે ખરેખર એના નહોતા. એટલે એના હોવા વિશે અમે શંકા પ્રગટ કરી. અને એક એવું કામ થયું કે તે સમયના વિદ્વાનોએ નોંધ્યું કે આને કારણે તો આપણે ઇતિહાસમાં પણ કેટલીક વાતો બદલવી પડે. મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ જે લખાયો ગુજરાતી સાહિત્યનો, એમાં તમારે ફેરફાર કરવો પડે કે ભાઈ નરસિંહના આટલા પદો હવે નરસિંહના નથી, એવું આ સંશોધને સાબિત કર્યું છે. એવો જ આપણો મોટો કવિ પ્રેમાનંદ. તો પ્રેમાનંદના નામે કેટલાક નાટકોને ચડી ગયા હતા. તો એક તે જમાનાના વિદ્વાન પ્રસન્ન વકીલ સાહેબે એ નાટકો પ્રેમાનંદના છે કે કેમ એની અધિકૃતતા, એની ઓથેન્ટિસિટી તપાસી અને એવું પ્રમાણિત કર્યું કે નથી. અમારા ભાયણી સાહેબ ઘણી વાર કહેતા, ગુજરાતીના બહુ મોટા મૂર્ધન્ય વિદ્વાન, કે આવું ઘણું બધું છે જેના જાળા આપણે કાઢવાના છે. દાખલા તરીકે અત્યારે તમે હમણાં જે મલ્ટીડિસિપ્લિનરીની વાત થઈ, તો અંગ્રેજીનો વિદ્યાર્થી સ્વામી વિવેકાનંદ કે રાજા રામમોહન રોય વિશે કામ કરે તો રોય આજે કેટલા પ્રસ્તુત છે, વિવેકાનંદ આજે કેટલા પ્રસ્તુત છે, એ લોકો કઈ રીતે અકાલ પુરુષો છે, અકાલ વ્યક્તિત્વો છે, એ તમે એની કૃતિઓના આધારે સાબિત કરી શકો. એને જે લખ્યું છે એની વાત નથી કરવાની, પણ આજના સંદર્ભમાં એની પ્રસ્તુતતા શું છે. કેમિસ્ટ્રીના જે સિદ્ધાંતો કાલ સુધી કામ કરતા હતા એમાં આજે શું આવ્યું જેણે એ વિષયને નાવીન્ય આપ્યું. આવી મૌલિકતા પીએચડી ના વિદ્યાર્થીએ વ્યક્ત કરવાની છે. એટલે કમનસીબે આપણે ત્યાં એક ગેરસમજ પ્રવર્તે છે કે જે કાંઈ મેટર છે એ ભેગું કરી જરા વ્યવસ્થિત રીતે ગોઠવી અને તમે 400-500 પાના ભરી નાખો, જેમ આપણે પરીક્ષામાં સપ્લી ભરતા હોઈએ, અને એક મોટો થીસીસ દેખાવે લાગે. એવું કામ નથી આમાં કરવાનું હોતું, પણ તમે તમારું આખું વ્યક્તિત્વ એમાં અલગ રીતે બહાર પડે એવું એમાં કામ કરવાનું હોય છે. એટલે આમ એક ચેલેન્જ છે અને બહુ જ મજા આવે એવી ચેલેન્જ છે. અને એને તમે સારી રીતે કેવી રીતે પાર પાડી શકો, તો હમણાં વાત થઈ તેમ કે તમારે એ તજજ્ઞો જે તમારી આસપાસ તમારા ગાઈડ તો ખરા જ, પણ યુનિવર્સિટીમાં એને લગતા બીજા અધ્યાપકો હોય, તમારે ફરવાનું પણ છે. એટલે બીજી યુનિવર્સિટીમાં તમને એવા લોકો મળે કે જેને આપણી શાસ્ત્રોની પરિભાષામાં કહું તો જેને ચરણે બેસીને, જેના પાસે ઉપનિષદ રચીને આપણે આ બધું ખોદી કાઢવાનું છે. કારણ કે જેમ જેમ આપણે સંશોધનમાં ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ ઘણું બધું નવું એમાંથી આપણને સાંપડતું હોય છે. આપણે પોતે કલ્પના ન કરી હોય. મારો અનુભવ છે એક વિદ્યાર્થી તરીકે, ઇવન આજે એક શિક્ષક તરીકે પણ, અને કોઈ પણ શિક્ષક આજીવન વિદ્યાર્થી હોય છે, કે આજે જે વસ્તુ મેં ભણાવી હોય એ કાલે મને જુદી રીતે સમજાવવા માંડે, અને મને એમ લાગે કે મેં ગઈકાલના વિદ્યાર્થીઓને અન્યાય કર્યો, આજે મને આ નવો મુદ્દો સાંપડ્યો, એ સાંભળવા માટે ગઈકાલના વિદ્યાર્થી ન રહ્યા, એટલે આજે હું એને મઠારીને ફરીથી કહું છું, આવતીકાલે ફરીથી મને એ નવી રીતે સમજાતો હોય છે. એટલે પુનર્નવમ એવું બધું આ સંશોધનમાં આપણને સાંપડતું હોય છે. એટલે ગણિત, વિજ્ઞાન કે કેમિસ્ટ્રી એવા સાયન્સના વિષયો એમાં જ આવા સંશોધનને અવકાશ છે એવું નથી, પણ ભાષામાં પણ એવું ઘણું બધું છે કે તમે બે સર્જકોની તુલના કરો છો, બે લોકોને ના વિચારોની તુલના કરો છો. ગીજુભાઈની બાળ વાર્તાઓ આજે કેટલી કામની છે, તે જમાનામાં એને શું કામ કર્યું, આજે નવી રીતે એને કેવી રીતે કરી શકાય. દાખલા તરીકે આપણા મોટા હાસ્યલેખક તરીકે જે જાણીતા છે પણ ખરેખર કેળવણીકાર છે એવા ડોક્ટર રતિલાલ બોરીસાગરે આપણી જે બહુ મોટી કહેવાય એવી બાળ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે લખી, બકોર પટેલની વાર્તાઓ, તો એમાં બોરીસાગર સાહેબે એમાં એક નવું સંશોધન કર્યું કે એમાં જે જૂના જમાનાના શબ્દો હતા
પગલું છણ્યું ને એવા ઘણા બધા શબ્દો એને આજની પેઢી જે અંગ્રેજી ભણે છે એ નથી સમજવાની. એટલે કેમ વધારે સારી રીતે સમજી શકે, એને ભણાવતા માતા પિતા એને કેમ વધારે સારી રીતે સમજી શકે, એટલે એને બકોર પટેલના 33 ભાગો ફરીથી એડિટ કર્યા. જુઓ, સંશોધનનો આ પણ એક પ્રકાર છે કે તમે નવી રીતે સંપાદન કરો, એડિટ કરો અને આવી રીતે તમે એક ક્ષેત્રને નવી રીતે ઉજાગર કરો. કોઈ એમએડ નો વિદ્યાર્થી હોય, એ શિક્ષણ વિશે કામ કરતો હોય, તો આ છેલ્લા 150 વર્ષનું શિક્ષણ કેવી રીતે ચાલ્યું, એને કેવી રીતે તમે ખોદી શકો. મેં હમણાં કહ્યું તેમ, તો મારે ભાગે એક કામ આવ્યું હતું, બોરીસાગર સાહેબે મને સોંપ્યું હતું કે છેક દલપતરામ થી માંડી ગુજરાતીના પહેલા કવિ અર્વાચીન ગુજરાતીના એ ગણાય છે, અને અત્યાર સુધી એટલે લગભગ 1970 સુધીનો ગાળો મેં પસંદ કર્યો હતો, અને બધાની આત્મકથાઓ મેં વાંચી અથવા જીવન ચરિત્રો વાંચ્યા. એમાં એનું પ્રાથમિક શિક્ષણનું પોર્શન મેં કાઢી લીધું, અને 133 વર્ષનો પ્રાથમિક શિક્ષણનો ઇતિહાસ એમાંથી અનાયાસે એનું દસ્તાવેજીકરણ થઈ શક્યું કે દલપતરામના જમાનાનું ભણતર કેવું હતું. એના પછી વચ્ચે આવ્યા તો રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, એનું ભણતર કેવું હતું, અને હું 70માં પ્રાઇમરીની વિદ્યાર્થીની હતી તો મારું ભણતર કેવું હતું, અને પછી હું એમાં ઉમેરો કરી શકું કે આજે જે છોકરાઓ ભણે છે પ્રાઇમરી શિક્ષણ એ કેવું છે. તો 150 વર્ષનો ઇતિહાસ પ્રાઇમરી શિક્ષણનો કેવી રીતે બદલતો ગયો, એ તમે એમએડના વિદ્યાર્થીઓને રસ પડે એવા આવા કેટલાય મુદ્દાઓ આપણા પાસે પડેલા છે. સંશોધન એક અનંત યાત્રા છે. તમે જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જાઓ એમ નવા નવા વિષયો. દાખલા તરીકે હમણાં અમારા બધાના મનમાં એક મુદ્દો ચાલ્યો 2 વર્ષ પહેલા કે બહેનોની આત્મકથાઓ ગુજરાતીમાં બહુ જ ઓછી મળે છે. અત્યાર સુધી તો 1 કે 2 જ હતી, પણ છેલ્લા 10 વર્ષમાં સ્ત્રી લેખિકાઓ બધી જાગી અને ઘણી બધી આત્મકથાઓ આખા ભારતમાંથી આપણને મળતી રહી. અને ગયા વર્ષે અમે યુનિવર્સિટીમાં જ સેમિનાર કર્યો બહેનોની આત્મકથા વિશે, અને એમાંથી કેટલા બધા મુદ્દાઓ બહાર આવ્યા. અને એમાંથી સમાજશાસ્ત્રનો એક મુદ્દો બહાર આવ્યો કે બહેનોની સ્થિતિ આટલા વર્ષ પહેલા કેવી હતી, આજે કેવી છે, વચ્ચેના સમયમાં કેવી હતી. તો એ આખો સમાજશાસ્ત્રનો મુદ્દો થઈ ગયો. એટલે ભાષામાંથી બધા સમાજશાસ્ત્રમાં સરકી પડ્યા. એને આધારે બહેનોનું જે મનોસંવેદનો હતા એનું વિશ્લેષણ તમે કરવા બેસો તો એ મનોવિજ્ઞાનનો મુદ્દો થઈ ગયો. અને ભાષાકીય રીતે જોવા જાઓ, ચરિત્રની રીતે જોવા જાઓ તો ચરિત્ર સાહિત્યનો મુદ્દો થઈ ગયો. એટલે જુઓ, સંશોધનની સીમારેખાઓ કેવી એકબીજા સાથે ભળેલી છે. એટલે આજે તમારા માટે એક બીજું પણ નસીબ છે, સદભાગ્ય છે કે તમે મલ્ટીડિસિપ્લિનરી કરી શકો છો. આજથી 20-25 વર્ષ પહેલા અમે આ કલ્પના ન કરી શકીએ કે હું ગુજરાતીમાં બેઠી વિવેકાનંદ વિશે વાત કરું, એ શક્ય ન બને. કારણ કે વિવેકાનંદ અધ્યાત્મ પ્રદેશના મહામાનવ છે, એ ગુજરાતી ભાષામાં ન ચાલે. કે અત્યારે કોઈ અધ્યાત્મનો માણસ બહેનોની આત્મકથા વિશે કામ ન કરી શકે, એ ગુજરાતીનો વિષય છે. પણ આજે તમારા માટે આ ઘણા બધા ક્ષેત્રો ખુલ્યા છે. કેટલું બધું આજે તો વિકસ્યું છે, અને કેટલી સગવડો તમારી પાસે આવી છે. અંગત રીતે હું એમ માનું કે જેટલો સંઘર્ષ વધારે એટલા આપણે વિદ્યાર્થી તરીકે વધારે નીવડી શકીએ. એટલે તમને સગવડો વધારે મળી ગઈ છે. એટલે જોજો કે સંઘર્ષથી ભાગ્યા વિના, સંઘર્ષની સાથે સાથે આ સગવડોને તમે હાથમાં લેશો તો તમારું કામ ઓર ખીલી જશે. અને ખાસ તો સતત વાંચવાનું છે, સતત વિચારવાનું છે. લાઇબ્રેરી એ આપણું જેને કહેવાય ને યાત્રાધામ છે. એટલે પીએચડી નો વિદ્યાર્થી ક્યાં મળે તો એનું સરનામું લાઇબ્રેરી જોઈ શકે. બધાએ સતત લાઇબ્રેરીનું સેવન કરવાનું છે, તજજ્ઞોનું સેવન કરવાનું છે, સતત ચર્ચા કરવાની છે. અને હમણાં વાત થઈ તેમ તમારા જે જુદા જુદા વિષય હોય એ બધા પણ ગ્રુપ બનાવીને પોતપોતાના વિષયમાં કેવી રીતે આગળ વધે છે એ કરવાનું છે. અને છેલ્લી વાત બહુ જ મહત્વની કે આમાંથી જ તમે લેખનના ક્ષેત્રમાં જે તમારી અત્યારની ભાષામાં જર્નલમાં તમારે જે લખવાનું છે ફરજિયાત છે હવે તો, એ પણ મારા સમયે અનાયાસ હતું. અને અમારી પરીક્ષા જુદી રીતે, અમારું કોર્સ વર્ક કેવું હતું ખબર છે તમને બધાને? રમૂજ થશે કે હું પહેલી વાર મારા સાહેબ પાસે ગઈ કે અમારા સમયમાં જે કોઈ પણ જતા હતા એને અમારા ગુરુજનો કેવી રીતે નાણતા હતા કે કોઈ એક નાનકડી ચોપડી વિશે તમે 15 પાના લખી આવો. એને આધારે નક્કી કરી લે કે આ વિદ્યાર્થી ડોબો લાગે છે તો આને આવવા જ ન દેવાય, પગથિયું જ ચડવા ન દેવાય. અને નાય પાડી દેતા, અને અમે કોઈ માથાકૂટે ન કરી શકતા. આજ જેવું નતું કે સીધા આમ દોડી જઈએ કે કરાવો છો કે નહીં. એટલે પરીક્ષાની પદ્ધતિ ત્યારે જુદી હતી. આજે તમને આવો બધો લાભ મળે છે કે સામેથી તમારા માટે કોર્સ વર્ક છે, સામેથી તમારે જર્નલમાં ને બધું લખવાનું આમંત્રણ મળે છે. પણ હું કહેવાય માંગતી હતી કે તમે જેમ જેમ તમારા મુદ્દા ભેગા કરતા જાઓ, તમારા પ્રકરણો કરતા જાઓ,
તેમ તેમ તમારો એક એક ટોપિક પૂરો થતો જાય, એમાંથી નવા નવા ટોપિક પાછા જન્મે છે. એટલે તમે એ ટોપિક પૂરા કરતા જાઓ અને એને રિટર્નમાં કરતા જાઓ, ભેગું એકઠું કરતા જાઓ. એટલે શું થશે, અનાયાસ તમારા મુદ્દા જર્નલ માટે પણ તૈયાર થતા જશે. અને થશે કેવું કે તમારો ટોપિક તો તૈયાર થશે જ, પણ સાથે સાથે માની લો કે તમે આ મુદ્દાની કેમિસ્ટ્રી સાથે કે અંગ્રેજી સાથે કે ગુજરાતી સાથે કે સંસ્કૃત સાથે તુલના કરતા જશો, એટલે તમારા નવા નવા કામનો વ્યાપ વધતો જશે. એટલે તમારે સતત લખતા પણ રહેવાનું છે, વાંચતા રહેવાનું છે, લખતા રહેવાનું છે, જોતા રહેવાનું છે. સતત નિરીક્ષણ, ચિંતન, મૌલિક ચિંતન તમારું વધતું જવું જોઈએ. સતત આપણા મનમાં એ વિચાર ચાલે કે આ મુદ્દો, ઇવન રાત્રે ક્યારેક નીંદર ના આવે કે આ મુદ્દો સવારે બેસતો નહોતો તો એને બેસાડવા માટે આપણે શું જોવું પડે. તો રાતના 12 વાગે પણ આપણે આપણી લાઇબ્રેરીના ખંડમાં તમારી પોતાની લાઇબ્રેરી પણ ધીમે ધીમે વસાવજો બધા. કારણ કે જેમ જેમ આ પુસ્તકો આવતા જશે એમ એમ તમારું ગ્રંથાલય વિકસિત થતું જશે. અને પછી તો એક વિશાળ લાઇબ્રેરી પીએચડી ને અંતે તમે પ્રાપ્ત કરી શકશો પોતાની મેળ. એટલે આવું ઘણું બધું આપણને સંશોધન આપે છે. ખરેખર આ એક સુવર્ણ કાળ છે જ્યારે આપણે આ સંશોધન કરતા હોઈએ છીએ ને એ સમયગાળો. કારણ કે એક તો વિદ્યાર્થી હોઈએ એટલે જિજ્ઞાસા તીવ્ર હોય, થોડીક આ ઉંમર પણ એવી હોય કે જવાબદારીઓ એટલી બધી ન હોય, અને આપણે કદાચ ક્યાંક મૂર્ખાઈ કરી બેસીએ ને તો હાસ્યાસ્પદ ન બનીએ, કહી દેવાય કે વિદ્યાર્થી છીએ. અધ્યાપક અત્યારે હું કઈક ના આવડે એમ કહું તો મારું બહુ જ ખરાબ લાગે, પણ તમારે તો એ પણ ચિંતા નથી. એટલે જેમ બને તેમ વધારે વિદ્વાનોની નિશ્રામાં આટલા દિવસો તમારા પાસે અનેક લોકો આવશે, તો એના સાથે પ્રશ્નોત્તરી કરજો, જિજ્ઞાસા વ્યક્ત કરજો. ભગવદ્ ગીતાનો મારો પ્રિય શ્લોક છે, એ પીએચડી ના વિદ્યાર્થીઓ માટે બહુ જ કામનો છે કે શીખાય કેવી રીતે. તો કૃષ્ણએ 3 એના પગથિયા આપ્યા છે. તત પ્રણિપાતેન. તમે જયારે મોટા માણસ પાસે, જેને આપણી ભાષામાં ગુરુ કહીએ, એના પાસે જાઓ ત્યારે એમ નહીં કે કયો છો કે નહીં એવી ભાષામાં વાત ન કરાય. પ્રણિપાતેન એટલે પ્રણામ પૂર્વક, વિનમ્રતા પૂર્વક આપણે કહીએ છીએ કે જરાક કેશો. અને જેવો પેલો કહેવાનું શરૂ કરે ને એટલે કૃષ્ણ બીજું પગથિયું બતાવે છે, પરિપ્રશ્નેન. પ્રશ્નથી એને એવો વીંધી નાખવાનો છે ને, એને નીચોવી જ લેવાનો છે. જ્યાં સુધી બધું જ્ઞાન આપે નહીં ત્યાં સુધી એને ઉભો થવા નથી દેવાનો. અને પ્રણામ કર્યા છે એટલે પેલો આપણે એટલો વસ્ત થઈ જશે કે બધું કહી દેશે જે કાંઈ એના પાસે હશે ને તે. અને ત્રીજો મુદ્દો બહુ સરસ કૃષ્ણે કહ્યો છે, સેવયા. એ છે ને આયુર્વેદનો શબ્દ છે, સેવન કરવું. આયુર્વેદની દવાનું છે ને સેવન કરવું પડે. એક ગોળી ખાવ ને તમે ઘોડા જેવા થઈ જાવ એવું ન બને, પણ તમારે 2 મહિના, 4 મહિના, 6 મહિના પછી એનો ફાયદો એ થાય કે આખી જિંદગી તમને રોગ ન થાય, કારણ કે તમે સેવન કર્યું છે. તો આપણા વિષયનું, વિદ્યાનું અને તજજ્ઞનું આપણે જો સેવન કરીએ તો બહુ જ મોટો ફાયદો થતો હોય છે. એટલે તમારે બહુ તમારો વ્યાપ વધારવાનો છે, વિસ્તારવાનો છે. તમે બધા પીએચડી ના વિદ્યાર્થીઓ છો એટલે આમાંની ઘણી વાતો તમને ખબર છે, કારણ કે એમએ કક્ષાએ પણ આપણે આમાંનું ઘણું કરતા હોઈએ છીએ અને સમજતા હોઈએ છીએ. પણ પીએચડી આખી વાત અલગ છે. એમાં તમે એક જ વિષયને લઈને કામ કરો છો. એમાં તો શું હોય કે આપણે ઘણા બધા પેપર, પ્રશ્નોના જવાબ લખી આવીએ, હોશિયાર હોઈએ તો માર્ક આવી જાય, બધું બરાબર. પીએચડીમાં તમે સ્પેશિયલાઇઝેશનમાં આવો છો, એક ચોક્કસ મુદ્દા પર કામ કરો છો, એટલે આપણે ફોકસ થઈએ છીએ અને એના આપણે એટલા બધા લાભ મળે છે. એટલે ઘણી વાર અમારા મિત્રો અમને કહેતા કે પીએચડી ની ડિગ્રીનું મહત્વ, ઘણા લોકો એમ કે આગળ ડોક્ટર લાગે ને એટલે આપણે ગમે એમ કરીને કરવું છે, પણ ખરેખર વાત શું છે, રાજ શું છે કે આ યાત્રાની મજા છે, પ્રોસેસની મજા છે. પણ તમને પોતાને જ લાગશે કે ડોક્ટર થવું અગત્યનું નથી, પણ જે મજા કરીને એ મજાની મહત્તા છે. એટલે તમારા માટે આ મજાનો કાળ શરૂ થાય છે, આ પ્રોસેસનો કાળ શરૂ થઈ જાય છે. યાત્રા કરો એટલે એનું પરિણામ તો આવવાનું જ છે, એ તો ગૌણ વાત છે, પણ આ જે પ્રોસેસ છે એની મજા જેટલી તમે લેશો, અને તમારા માટે બધા જ લોકો હાજર છે. આજે એવો એક સમય છે કે ગુરુજનો હાજર છે વિદ્યાર્થીઓ માટે, તો એ સમયનો તમે લોકો પૂરો લાભ ઉઠાવો એમ હું ઈચ્છું. વીસી સાહેબ, રજિસ્ટ્રાર સાહેબ, ગૌરવભાઈ જેવા આપણા ઘનઘનતા પ્રાધ્યાપકો અને આવનારા તજજ્ઞો જ્યારે તમારા માટે આટલા બધા તૈયાર થઈને આવે છે, ત્યારે તમે એને કેટલો રિસ્પોન્સ આપો છો અને પરિપ્રશ્નથી એને કેવા ઝાટકી નાખો છો, એ અમે બધા અને અંતે જોશું અને તમને પરિણામમાં ત્યારે માર્ક આપશું. સૌને હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ બેન. બેને પોતાના મોટિવેશનલ લેક્ચરથી બધાને આશીર્વચન આપ્યા. આ રીતે આપણે આપણું જે ઇનોગ્રેશન સેશન છે એને અહીંયા વાઇન્ડ અપ કરશું. હવે જે નેક્સ્ટ લેક્ચર છે 2:30 વાગે
2:30 વાગે નેક્સ્ટ લેક્ચર છે શ્રી ડોક્ટર ભાવેશ વનપરિયા. વિધાઉટ ફેલ બપોરનો ટાઈમ છે, બધે મસ્ત જમ્યા હશે, આંબા ખાઈ લીધા હશે, પણ તો જાગવાનું છે, બરાબર? કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન હું આ લેવલે પણ એ લેક્ચર અટેન્ડ કરીશ. મારા માટે પણ, મારા રિસર્ચ કેરિયર માટે પણ બહુ મહત્વનું છે. તો ભાવેશ વનપરિયા સાહેબને આપણે સાંભળીએ અને એવો સાથે લાઈવલી ઇન્ટરેક્શન કરીએ. અને હરેક લેક્ચર, એન્ડ ઓફ ધ લેક્ચર આઈ વિલ ટ્રાય કે હું એક ગૂગલ ડ્રાઈવ કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું લેક્ચર શેર કરી દઉં અથવા તમને શેરિંગ લિંક આપી દઉં. તો લેક્ચર ઘણી વાર એવું થતું હોય કે નાનકડી મોટી ટેકનિકલ ખામીને કારણે હું જોઉં છું ઘણા વિદ્યાર્થીઓ જાય છે ને આવે છે, એ લોકો આવવા જવા નથી માંગતા, પણ નેટવર્ક ઇસ્યુ હોઈ શકે છે. આપણે આ લેક્ચર આપણે શેર પણ કરશું બધે સાથે કે તમે વાંચી શકો, બરાબર? તો નેક્સ્ટ જે લેક્ચર છે, જી સર, જી સર. એક ખાસ વાત એ કરવાની છે આપણે જી સર. કે જે આ શોધમાં જે વિદ્યાર્થીઓ એપ્લાય કર્યું છે, જી, આઈ થિંક 34 સ્ટુડન્ટ છે. જી સર, જી. તો આ 34 વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે આ જયારે પતે કાર્યક્રમ પછી એમને અહીંયા આપણે બોલાવવાના છે અને જે તે ડિપાર્ટમેન્ટમાં એ લોકોની કમ્પલસરી હાજરી છે. તો રિસર્ચની સાથે ટીચિંગનો પણ એ લોકોને અનુભવ મળે એ રીતની આપણે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ કે જે તે વિદ્યાર્થી જે ગાઈડ પાસે કામ કરતા હોય તો એને અઠવાડિયાની અંદર, એક વીકની અંદર 1 કે 2 લેક્ચર ભણાવવા માટેની પણ એક તક આપીએ કે જેથી એને એ એમ કહેવાય કે સર્ટિફિકેટ પણ એને આપણે આપી શકાય અને ભવિષ્યમાં ક્યાં ઇન્ટરવ્યુ માટે જાય તો એનો એક્સપિરિયન્સ પણ એમાં ગણાય. એટલે એ રીતે આપણે એક વ્યવસ્થા કરવાના છીએ, એનો ખાસ મારે ઉલ્લેખ કરવો હતો. અને દર્શનાબેને જે વાત કરી એ બહુ ઉપયોગી છે કે અત્યારે આપણે બધા જયારે અહીંયા જોડાયા છીએ ને, તો જયારે જે નિષ્ણાત આવવાના છે આપણને, એ નિષ્ણાત માત્ર 1 કે 1.5 કલાક માટે નથી, એ પોતાના 30-40 વર્ષનો અનુભવનો નિચોડ તમારી સમક્ષ રજૂ કરવાના. એટલે તમે એમ ના માનતા કે આજે 1 કલાક અમે અથવા તો 1.5 કલાક બેસીશું, જે ગૌરવભાઈએ ચિંતા વ્યક્ત કરી કે આંબા ખાઈને એમ કે બેસવું, તો આપણે એ કેરીનો રસ ભલે ખાઈએ, સમર છે, આજે જ ન્યૂઝ છે કે આ ભુજની અંદર શ્રીખંડ બહુ ખવાઈ રહ્યો છે. એમ કે હવે શ્રીખંડ ખાઈએ એટલે ભાર લાગે શરીરને, પણ એ ભારની સાથે આપણે હળવું થવાનું છે જ્ઞાન લઈને. સાહેબ, જેટલું જ્ઞાન વધુ હશે ને એટલા હળવા વધારે રહીશું આપણે. એટલે હળવા થવાની પ્રક્રિયામાં પણ આપ સૌ જોડાઓ. અને એમાં મારો એક ખાસ ઉદ્દેશ છે કે એમાં આગા પાછા ના થતા, છોડીને ક્યાંય બીજે વાતો કરવા ના જતા. કારણ કે હું આખું જ મેં લેક્ચર આપણું સાંભળ્યું તો મને પણ એમ થાય છે કે હવે આ સમય છે આપણે શીખવાનો. કોઈ ઉંમર એવી નથી હોતી કે જે શીખવા માટે પૂરી થઈ ગઈ. એમ 80 વર્ષના અમારા એક વિદ્વાન હતા કે જેનું નામ જાફર હુસેન લાલીવાલા સાહેબ. આ લાલીવાલા સાહેબ જે છે ને, એ 82 વર્ષની ઉંમરે, તમને નવાઈ લાગશે કે લોની અંદર પીએચડી કરવા ગયા હતા. ત્યારે મને નવાઈ લાગી કે સાહેબ 82 યર્સ છે, તમારે આમાં જોડાવાની ક્યાં જરૂર છે? ત્યારે એમને કહ્યું કે જો શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. એમને ઇકોનોમિક્સમાં પીએચડી કર્યું, ફિલોસોફીમાં પીએચડી કર્યું અને છેલ્લે લોમાં પણ પીએચડી કરવા ગયા. અને એ કહેતા કે કાયદાની જાણકારી સાથે જો ફિલોસોફી જોડાય ને તો માણસ છે ને એ બહુ આગળ કામ કરી શકે. અત્યારે એ દુનિયામાં નથી આપણી સાથે, પણ મેં એમને જે રીતે જોયા છે કામ કરતા, ત્યારે આવા માણસો એ આપણા માટે રોલ મોડેલ હોય છે. અને રોલ મોડેલ તમે પણ જ્યારે રિસર્ચમાં જોડાવ છો, તમે જે વિષયમાં કામ કરવાના હો ને એ વિષયના તમે તમારા રોલ મોડેલ બનાવજો કે મારે કોના જેવું બનવું છે. જે વિષય હોય એ વિષયના રોલ મોડેલ તમારા રિસર્ચને લગતા તમે બનાવીને આગળ વધશો તો હું એમ માનું છું કે આ તમારા માટે જે કોર્સ વર્ક છે ખૂબ ઉપયોગી થઈ રહેશે. તો હવે આગળ આપણા ગૌરવભાઈ વાત કરશે. ગૌરવભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તો જેમ સરે કીધું કે પીએચડી સ્ટુડન્ટ જે ખાસ કરીને શોધના વિદ્યાર્થીઓ છે, બરાબર, જે લોકો અને બીજી ઘણી બધી યુજીસીની ફેલોશિપ લે છે, પ્રાઇમ મિનિસ્ટર ફેલોશિપ, જેના માટે એપ્લાય કરશે, જૂનમાં યુઝ્યુઅલી ખુલતું હોય છે. તો એ બધી વિદ્યાર્થીઓને અહીંયા કમ્પલસરી હાજરી તો આપવાની જ છે, પણ પીએચડી ની સાથે સાથે પોતાના XYZ ટોપિક ઉપર કામ કરતા હોય લેક્ચર આપી શકે. ખાલી ફેલોશિપ હોલ્ડર જ નહીં, બીજા વિદ્યાર્થીઓ પણ જો સામેથી આવીને એપ્રોચ કરે, કારણ કે બહાર રેગ્યુલર કોર્સ છે, મોસ્ટલી અમુક લોકો જ પાર્ટ ટાઈમમાં જોડાયેલા છે વિથ એનઓસી, તો એ લોકો પણ અહીંયા કને પોતાનું એક્સપર્ટ ટોક કે લેક્ચર લે, દે આર મોસ્ટ વેલકમ. ને એનું આપને યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જે આપણે ભવિષ્યમાં યુઝફુલ થશે. તો હવે હું જ્યારે 2:30 વાગે આપણે નેક્સ્ટ સેશન ચાલુ કરશું,
એની લિંક વળી પાછી 2 વાગે આવશે, બરાબર, જે આપણા ગ્રુપમાં જ આવશે. જે મિત્રોને જણાવવામાં પ્રોબ્લેમ થયો છે એ લોકોએ આઈ થિંક હવે પોતાનું ગૂગલ મીટ અપડેટ કરી લીધું હશે, અને આવો પ્રોબ્લેમ થાય તો લીવ કરી દેવાનો. અને ઘણીવાર લેક્ચર દરમિયાન પણ લિંક જાય, બરાબર, હોઈ શકે છે કે અહીંયા અમારે પણ ઇન્ટરનેટનો બ્રેક આવે તો બી ધેર ઇન ધ મીટિંગ. અમે 1-2 મિનિટ જ મોબાઈલથી વળી એટેચ કરીને પાછા આવી જશું. આ જ લાગુ પડે છે કે એક્સપર્ટનું પણ ઘણીવાર ઇન્ટરનેટ ગયું તો આપણે મીટિંગને લીવ નથી કરવાની. પણ આપણે ગૌરવભાઈ આપણે યુટ્યુબ ઉપર આપણે એને મૂકવાના પ્રયત્નો કરવા જોઈએ હા કે સર. જેથી સાંજના ટાઈમે પણ કદાચ ક્યાંક મિસ થયું હોય ને તો એ જી. સાંજે પણ ઇઝીલી જોઈ શકે. હા સર, આ બધે ના થાય, કારણ કે આપણે જાણીએ છીએ ઘણા પ્રદેશમાં અથવા તો ઘણા એરિયાની અંદર ઇન્ટરનેટના પ્રોબ્લેમ રહેવાના, જી બીજું સર. લાઇટના પણ પ્રોબ્લેમો રહેવાના. તો હા આ સર. પ્રમાણ પરિસ્થિતિમાં આપણે એને યુટ્યુબ ઉપર મૂકતા રહીએ કે જેથી એમને વાંધો ના આવે. જી સર. આજ પૂરતું સર હું છે ને આ બધે લેક્ચરને રેકોર્ડ કરીને હું ગૂગલ ડ્રાઈવથી શેર કરી જ દઉં છું, એક લેક્ચર, અને યુટ્યુબની પર ટ્રાય કરું છું સાહેબ કે મૂકી દઈએ. શ્યોર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય કુલપતિશ્રીનો, દર્શનાબેનનો. અને આપણા તમને જણાવી દઉં કે આપણે અત્યારે ઓનલાઈન ઘણા બધા પીએચડી ગાઈડ્સ પણ અત્યારે જોડાયેલા છે, એઓનો પણ ખૂબ ખૂબ આભાર, અને બધે વિદ્યાર્થીઓનો પણ આભાર કે, અને આપણે બધે ભેગા મળી અને કોર્સ વર્કને સક્સેસફુલ બનાવીએ અને આપણા બધાના જ ઓવરઓલ યુનિવર્સિટીના રિસર્ચમાં આ ફ્રૂટફુલ થાય એવી અપેક્ષા સાથે નાઉ ઓલ કેન લીવ ધ મીટ, અને આ સેશન હું અહીંયા ક્લોઝ કરું છું. થેન્ક યુ સો મચ. Thank you, sir. Thank you, sir. Thank you, sir.